લાઈટ નથી જોઈ દેખાય છે ક્યાં વધારે સાંભળવાનું છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ. પ્રશ્ન નંબર 146. વૈભાવિક ગુણ કોને કહે છે? વૈભાવિક ગુણ એટલે જે શક્તિના કારણે દ્રવ્ય પરદ્રવ્યના નિમિત્તમાં જતા વિભાવ રૂપે પરિણમે એવી દ્રવ્યમાં શક્તિ છે અને એ શક્તિનું નામ વૈભાવિક ગુણ છે. પરનું નિમિત્ત મળતા પોતાનો સ્વભાવ હોવા છતાં પણ સ્વભાવથી વિપરીત પર્યાય રૂપે પરિણમન કરે એવી પણ દ્રવ્યમાં શક્તિ હોવી જોઈએ. જો એ શક્તિ ન હોય તો દ્રવ્યમાં વિભાવ પર્યાય ન હોય, એકલી સ્વભાવ પર્યાય જ હોય. એટલે કે જેમ પાણીનો સ્વભાવ શીતળ છે પણ તેમ છતાંય તે આગના નિમિત્તમાં જતા એ ઉષ્ણ રૂપે પરિણમે છે, તો એ પોતાના સ્વભાવથી વિપરીત પર્યાય રૂપે પરિણમે છે. તો વિપરીત પર્યાય રૂપે પરિણમવાની પણ એ પાણીમાં શક્તિ છે. એ શક્તિનું નામ જે છે એ વૈભાવિક ગુણ છે. એવી જ રીતે જીવ અને પૂદગલ, આ વૈભાવિક ગુણ જીવ અને પૂદગલ બે દ્રવ્યમાં જ હોય છે. બાકીના 4 દ્રવ્યમાં વૈભાવિક ગુણ નથી. જેમ ક્રિયાવતી ગુણ જીવ અને પૂદગલમાં જ છે, એવી રીતે વૈભાવિક ગુણ પણ જીવ અને પૂદગલમાં જ છે. એટલે જીવ અને પૂદગલ દ્રવ્યની જ પર્યાય અશુદ્ધ થઈ શકે છે, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ 4 દ્રવ્યની પર્યાય અનાદિ અનંત શુદ્ધ હોય છે. એમાં અશુદ્ધતારૂપ પરિણમન નથી થતું. અને અશુદ્ધતારૂપ પરિણમન નથી થતું એનું કારણ એ નથી કે ભાવ નથી કરતું. ભાવ તો પૂદગલ પણ નથી કરતું, એ પણ રાગ દ્વેષના ભાવથી રહી છે. પણ એ 4 દ્રવ્યના અંદર ક્રિયાવતી જે વૈભાવિક ગુણ નથી. જેમ ક્રિયાવતી ગુણથી એ 4 દ્રવ્ય અનાદિ અનંત સ્થિર છે, એવી રીતે વૈભાવિક ગુણ નહીં હોવાથી એ 4 દ્રવ્ય અનાદિ અનંત પોતાની સ્વભાવ પર્યાયમાં જ રહે છે. હવે જેમ જીવની પર્યાય શુદ્ધમાંથી અશુદ્ધ થાય, અશુદ્ધમાંથી શુદ્ધ થાય, એવી રીતે પૂદગલની પર્યાયમાં પણ શુદ્ધ અશુદ્ધ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય, શુદ્ધ થાય, પછી સમ્યક દર્શન છૂટી જાય તો પાછી અશુદ્ધ થઈ, એ રીતે. અને એવી રીતે પૂદગલમાં પણ શુદ્ધતા અશુદ્ધતા હોય છે. એક પરમાણુ એ પૂદગલ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે અને પરમાણુના સમૂહરૂપ જે સ્કંદ છે એ પૂદગલ દ્રવ્યની અશુદ્ધ પર્યાય છે. એટલે અશુદ્ધ પર્યાય જે છે એમાંથી પલટાઈને પાછું શુદ્ધ પર્યાય રૂપ પરિણમન થાય છે. એટલે પરમાણુ મળીને સ્કંદ થાય છે અને સ્કંદો વિખરાઈને પાછા છૂટા પડીને પરમાણુ રૂપે થાય છે. તો આ રીતે જે પર્યાય પલટાય છે એટલે શુદ્ધમાંથી અશુદ્ધ થાય છે. પરમાણુ જે છે એ પરમાણુમાંથી સ્કંદ થાય, એટલે કે સ્કંદમાંથી પરમાણુ થાય. અશુદ્ધ પર્યાયમાંથી શુદ્ધ પર્યાય થાય, પણ શુદ્ધ પર્યાયમાંથી પાછી અશુદ્ધ પર્યાય પણ થઈ શકે છે. જ્યારે જીવમાં એક ફેસિલિટી છે કે એકવાર સંસારની પર્યાયથી મોક્ષ પર્યાય પ્રગટ થયા પછી એ ફરીથી સંસાર પર્યાય થતી નથી, એટલે અશુદ્ધ પર્યાય થતી નથી. એટલે જેમ જીવનું સંસાર પરિભ્રમણ છે એવી રીતે પૂદગલનું પણ પરિભ્રમણ તો છે જ. જીવનું જે સંસાર પરિભ્રમણ ને જીવના જે ભવ છે એવી રીતે પૂદગલના પણ ભવ છે. અત્યારે આ સમયે આ જગતમાં જેટલા અજ્ઞાની જીવોની પર્યાયો છે, તો એ પર્યાય રૂપે હું આત્મા ભૂતકાળમાં થઈ ચૂક્યો છું. એટલે કે નારકી રૂપે, દેવ રૂપે, તિર્યંચ રૂપે, મનુષ્યમાં રાજા રૂપે, કે જે મહિમા મને આવતી હોય ત્યાં તરત જ હું જોઉં કે આ બધી અવસ્થા રૂપે હું થઈ ચૂક્યો છું.
એટલે ડિસ્કવરી ચેનલ કે એનિમલ પ્લેનેટ ઉપર જે બધા પ્રાણીઓ આવે જે આપણે જોઈએ છે, આવા પ્રાણીઓ હશે કે નહીં હોય એવી જે આપણને શંકા થાય કે હશે એમ નહીં, આ હું મારો ભૂતકાળ છે ને હું ભૂતકાળમાં આવો હતો, તરત જ એ સમયે એવો વિચાર આવવો જોઈએ. અને જો વર્તમાનમાં સમ્યક દર્શન ન પ્રગટ કરું તો મારો ભવિષ્યકાળ પણ એ જ છે. એવી શ્રદ્ધાના બળ ઉપર જેમ એ પરિભ્રમણ આપણને લાગે છે એવી રીતે કે આ પૂતગલ દ્રવ્ય છે, આ પૂતગલ દ્રવ્ય, આ પણ પૂતગલ દ્રવ્ય, આ પૂતગલ દ્રવ્ય, આ પૂતગલ દ્રવ્ય, આ પૂતગલ દ્રવ્ય, તો આ પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય જે છે એ આ રૂપે છે, પણ ભૂતકાળની પર્યાય આવી પણ હતી, આવી પણ હતી, આવી પણ હતી, આવી પણ હતી. જેટલા બીજા અનંત પૂતગલ પરમાણુ પૂતગલ દ્રવ્ય એની જે પર્યાય છે એ પર્યાય રૂપે આ પૂતગલ ભૂતકાળમાં પરિણમી ચૂક્યું છે. જીવનું છે એવી રીતે આ પૂતગલની પણ અનંત પર્યાયો જે છે, અનંત પૂતગલની એ બધી પર્યાય રૂપે આનું પરિભ્રમણ થઈ ચૂક્યું છે. અને વર્તમાનમાં આ રેકોર્ડરની પર્યાય રૂપે છે. અને ભવિષ્યમાં પાછું આમાં એ નિયમ નથી કેવો કે જીવનું જેમ ભૂતકાળનું પરિભ્રમણ થયું એ સમ્યક દર્શનના બળ ઉપર રોકાઈ શકે છે, એમ પૂતગલનું સંસાર પરિભ્રમણ એટલે કે એનું આ પરિભ્રમણ એ રોકાઈ શકાતું નથી. એ તો અનંતકાળ સુધી એવું ને એવું રહે છે. હવે જીવમાં અને પૂતગલમાં આ બે દ્રવ્યમાં વૈભાવિક ગુણ છે, એટલે પરના નિમિત્તમાં જતા એ વિભાવ રૂપે પરિણમે છે. તો એ કેવી રીતે કે વિભાવ હંમેશા પરના નિમિત્તમાં જાય તો જ થાય, અને સ્વભાવ જે છે એ પરના નિમિત્તમાં ન જાય તો પણ સહજ થાય. જેમ પાણીને ગરમ થવા માટે આગના નિમિત્તની જરૂર છે, એ આગના નિમિત્ત વિના વિભાવ રૂપે નથી પરિણમતું, પણ ઠંડુ થવા માટે એને કોઈ નિમિત્તની જરૂર નથી, પોતાનો સ્વભાવ છે એટલે આગથી દૂર થતા એ સહજ ઠંડુ થઈ જાય. એવી રીતે કોઈ પણ પર પદાર્થમાં જોડાણ કરે તો રાગ અને દ્વેષના રૂપે પરિણમન થાય છે, એ નિમિત્તમાં જોડાય તો. પણ પોતાના એ આત્મામાં જોડાય તો એ વિતરાગતા રૂપે પરિણમે છે. સ્વભાવ પર્યાય રૂપે પરિણમવા માટે પરના નિમિત્તની જરૂર નથી એ રૂપે. અને જ્યાં સુધી પરના નિમિત્તની જરૂર પડે છે ત્યાં સુધી એને હજી આ તત્વની સમજણ જ નથી થઈ. એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ સાચા દેવશાસ્ત્ર ગુરુના ઉપદેશના નિમિત્ત વિના થતી નથી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તથી પણ થતી નથી. આ બે વાત છે. નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું ત્યારે એમ કીધું કે એમના ઉપદેશ વિના પણ નહીં થાય, અને ઉપાદાનની મુખ્યતાથી વાત કરી તો સાચા દેવશાસ્ત્ર ગુરુથી નહીં થાય, પોતાના પુરુષાર્થના બળે થશે. પણ ત્યાં વાક્ય સાચું જે છે એ ઘટવાની અપેક્ષાએ તો પોતાના પુરુષાર્થના બળે જ થાય છે. સાચા દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે, અને નિમિત્ત ખાલી હાજર હોય છે, પણ એ નિમિત્ત કરનારું નથી. એની હાજરી ત્યાં છે, અને એ હાજરી બતાવવા માટે એને નિમિત્ત તરીકે કારણ કહેવામાં આવે છે. તો એવી જ રીતે કે આ જે પર પદાર્થ જે છે એ પર પદાર્થના નિમિત્તમાં આત્મા જોડાતા, પર પદાર્થના નિમિત્તમાં જોડાતા વિભાવ રૂપે પરિણમે છે. પણ પર પદાર્થ વિભાવ રૂપે પરિણમાવે છે એમ નહીં, પોતાનામાં વિભાવ રૂપે પરિણમવાની શક્તિ છે એટલે વિભાવ રૂપે પરિણમે છે. કારણ કે એ આગના નિમિત્તમાં મળતા એ પાણી ઠંડામાંથી ગરમ થાય છે, એ પાણીની શક્તિ છે એટલે ઠંડામાંથી ગરમ રૂપે થાય છે. જો પાણીમાં એ શક્તિ જ ન હોય તો એ ઠંડાથી ગરમ રૂપે થાય જ નહીં. દરેક પદાર્થ આગના નિમિત્તમાં જતા ઠંડાથી ગરમ રૂપે નથી થતા. કોઈ પદાર્થ છે, માનો પેટ્રોલ છે, આગના નિમિત્તમાં જતા તો બળી જ જાય છે, ગરમ થવાની તો વાત દૂર. તો જે પાણીનો જે સ્વભાવ છે કે શીતળમાંથી ઉષ્ણ થવું, એનો સ્વભાવ છે એટલે એ રૂપે પરિણમે છે. અને આ આગ એ નિમિત્ત માત્ર છે. એટલે પર પદાર્થ જે છે એ પર પદાર્થ એ રાગ દ્વેષના કારણ નથી, અને પર પદાર્થોનું જ્ઞાન પણ રાગ દ્વેષનું કારણ નથી. આ બીજી વાત કે અહીંયા એક સાપ છે, એ સાપને મેં જોયો જ નથી, છે ખાલી, તો મારા દુઃખનું કોઈ કારણ નથી.
પણ જેવું જ્ઞાન થયું એટલે મારા દુઃખનું કારણ થયું. આકુતાના ભાવ થયા, રાગ દ્વેષના ભાવ થયા, તો એ જે ભયના ભાવ થયા તો એ તો જાણ્યા પછી થયા. એટલે કે વસ્તુનો સંયોગ તમારા દુઃખનું કારણ નથી બનતો, પણ એનું જ્ઞાન થાય છે એ દુઃખનું કારણ બને છે. પછી એમ નથી કે જો વસ્તુનું જ્ઞાન દુઃખનું કારણ થતું હોય તો કેવળી ભગવાન લોકાલોકને જાણે છે અને છતાં પણ દુઃખ થતું નથી. એનો મતલબ કે જ્ઞાન દુઃખનું કારણ એક અંશ પણ નથી. રાગ અને દ્વેષના ભાવ જ દુઃખનું કારણ છે અને એ જીવની નબળાઈથી થાય છે. અને આ જે છે વિતરાગ ભાવ જે છે એ પુરુષાર્થના બળે થાય છે. અને જ્ઞાન 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 ચાલુ રહે અને રાગ દ્વેષના જે વિકલ્પો સાથે ન હોય, એકલું જ્ઞાન હોય, તો એનું નામ જ નિર્વિકલ્પ જાણવું છે. હવે જો વિભાવરૂપ પરિણમનમાં જીવમાં વિભાવરૂપ પરિણમન થાય તો એમાં બે પ્રકારથી, એક તો વ્યંજન પર્યાય રૂપ અને બીજું અર્થ પર્યાય રૂપ, એવી રીતે બે પર્યાય હોય છે. જે આકાર વાળી પર્યાય છે એનું નામ વ્યંજન પર્યાય છે અને એ સિવાયની જેટલી પર્યાય છે એ બધી પર્યાયને અર્થ પર્યાય કહેવાય. દરેક દ્રવ્યમાં આ બે પર્યાય હોય, 6 દ્રવ્યમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. પણ જીવ અને પૂતગલમાં 4 પર્યાય હોય છે. સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ અર્થ પર્યાય. જયારે ધર્મ અધર્મ આકાશકાળમાં સ્વભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય, ચારેયમાં સ્વભાવ રૂપ છે, વિભાવ રૂપ નથી. સમજાણી વાત? એટલે શુદ્ધ રૂપે છે, શુદ્ધ રૂપે છે. અને અર્થ અને વ્યંજનનો અર્થ શું છે કે અત્યારે આત્મા દેહાકાર છે તો એ એની વ્યંજન પર્યાય છે. અને આત્મામાં રાગ દ્વેષ છે, મિથ્યાત્વ છે, ક્રોધમાન માયા લોભના કષાય ભાવ છે, તો એ જે છે એ બધી અર્થ પર્યાય છે. શેપ સિવાયની જેટલી પણ અવસ્થા હોય એનું નામ છે અર્થ પર્યાય અને એકલી શેપ વાળી પર્યાય એનું નામ છે વ્યંજન પર્યાય. આ બે અંતર છે. એટલા માટે કારણ કે સિદ્ધ ભગવાનને અર્થ પર્યાય તો બધા સિદ્ધ ભગવાનની એક સમાન હોય છે, પણ વ્યંજન પર્યાય બધા સિદ્ધ ભગવાનની જુદી જુદી હોય છે. એટલે આપણે જયારે કહીએ કે સિદ્ધ ભગવાનને બધા સિદ્ધ ભગવાનની એક સરખી પર્યાય પ્રગટ થઈ ગઈ છે, કોઈ ભેદ નથી કે નહીં, ત્યાં પણ ભેદ તો છે. વ્યંજન પર્યાયનો ભેદ તો ત્યાં પણ છે, આકારનો ભેદ. અર્થ પર્યાયમાં ભેદ નથી. એટલે મીઠાઈ છે, મીઠાઈમાં પણ અર્થ પર્યાય વ્યંજન પર્યાય છે કે એ ઠંડી છે, એ મીઠી છે, એ સુગંધિત છે અને એ સફેદ છે. તો આ પર્યાય જે છે એ તો એની અર્થ પર્યાય છે. અને એ ચોરસ છે તો એ વ્યંજન પર્યાય છે. જે આકારની વાત આવી એ વ્યંજન, બાકી બધી પર્યાય થઈ ગઈ અર્થ પર્યાય. અને એમાં હવે બે ભેદ, સ્વભાવ ને વિભાવના. કે પરના નિમિત્તથી જે પર્યાય થઈ એ સ્વભાવ વિભાવ અને સ્વપરના નિમિત્ત વિના થઈ એ સ્વભાવ. દાખલા તરીકે કે મનુષ્ય, નારકી, તેરિયંચ અને દેવની જે આ પર્યાય છે એ શરીરના નિમિત્તથી થાય છે, પરના નિમિત્તથી. જેવા જેવા શરીરમાં આત્મા જાય એવો આકાર થાય છે. તો એટલા માટે એને વિભાવ વ્યંજન પર્યાય કીધી છે આકારની અને પરના નિમિત્તથી થઈ છે. અને સિદ્ધ ભગવાનની જે પર્યાય છે એ આકાર વાળી પર્યાય તો છે પણ પરનું નિમિત્ત નથી, એટલા માટે એને સ્વભાવ વ્યંજન પર્યાય કીધી છે. એ આકારની પર્યાય, જેવો પણ સિદ્ધ ભગવાનનો આકાર છે. અને આત્મામાં જે અત્યારે રાગ દ્વેષના ભાવ છે એ વિભાવ અર્થ પર્યાય છે. અને સિદ્ધ ભગવાનને જે વિતરાગતાનો ભાવ છે, કેવળ જ્ઞાનની પર્યાય છે, એ સ્વભાવ અર્થ પર્યાય છે. સમજાણી વાત? આપણી વિભાવ વ્યંજન પર્યાય કઈ? વિભાવ વ્યંજન પર્યાયનું દ્રષ્ટાંત તો કે મનુષ્ય, દેવ, તેરિયંચ, નારકી આ વિભાવ વ્યંજન પર્યાય છે. ચાર ગતિ રૂપે જે આત્માની પર્યાય જે છે, જે ગતિ ધારણ કરી છે, શરીર ધારણ કર્યું, તો એ રૂપ જે આત્માનો આકાર થયો છે એ આત્માની વિભાવ વ્યંજન પર્યાય. અને બીજું છે સ્વભાવ વ્યંજન પર્યાય. તો સિદ્ધ ભગવાનની જે પર્યાય છે
એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. કારણ કે એમાં આકાર તો છે પણ આકાર પરના નિમિત્તે નથી. અને ત્રીજું સ્વભાવ વિભાવ અર્થ પર્યાય, તો એમાં રાગ દ્વેષના ભાવ, કષાય ભાવ, મિથ્યાત્વનો ભાવ, અજ્ઞાનનો ભાવ એ, અને ભગવાનને વિતરાગતા, કેવળ જ્ઞાન એ પર્યાય, તો એ જ જે છે એનું નામ સ્વભાવ અર્થ પર્યાય. આપણામાં વિભાવ વિભાવ, સંસારી જીવોમાં વિભાવ, અને જ્ઞાનીઓમાં સિદ્ધ ભગવાનમાં, અરિયન ભગવાનમાં એ રીતે સ્વભાવ રૂપ પર્યાય. બધામાં અલગ અલગ છે. અરિયન ભગવાનમાં વ્યંજન પર્યાય વિભાવ વ્યંજન પર્યાય છે, પણ અર્થ પર્યાય સ્વભાવ અર્થ પર્યાય છે. આકાર મનુષ્યનો જ છે હજુ, એટલે વિભાવ વ્યંજન પર્યાય છે. અને કેવળ જ્ઞાન ને વિતરાગતા તો થઈ ગયા છે અરિયન ભગવાનને, એટલા માટે સ્વભાવ અર્થ પર્યાય છે. સિદ્ધ ભગવાનને વિભાવ, જીવમાં એવું છે કે વિભાવ અર્થ પર્યાય દૂર થાય તો જ વિભાવ વ્યંજન પર્યાય દૂર થાય. એટલે વિતરાગી થાય તો જ અશરીરી થાય. અહીંયા વૈભાવિક ગુણનો અર્થ, સીધો અર્થ એ થયો કે પ્રત્યેક જીવ અને પૂતગલમાં વિભાવ રૂપે પરિણમવાની એ દ્રવ્યની શક્તિ છે. તો કે હવે આ વૈભાવિક ગુણ, એનાથી જે પ્રશ્ન છે કેટલા દ્રવ્યમાં છે, કયા કયા, કે વૈભાવિક ગુણ આ બે દ્રવ્યમાં છે, જીવ અને પૂતગલમાં. એનાથી લગતો પ્રશ્ન છે, શું સિદ્ધ ભગવાન 148, શું સિદ્ધ ભગવાનમાં પણ વૈભાવિક ગુણ હોય? સ્પષ્ટ કરો. વૈભાવિક ગુણ, ગુણ જે હોય એ તો બધામાં હોય. પહેલી વાત તો બધામાં હોય અને બધા કાળમાં હોય, અનંત કાળ સુધી દરેક અવસ્થામાં. એટલે એ ગુણ તો રહેવાનો જ છે, વૈભાવિક ગુણ રહેવાનો જ છે. તો એ વૈભાવિક ગુણ સિદ્ધ ભગવાનમાં પણ છે, પણ એ સિદ્ધ ભગવાનમાં જે વૈભાવિક ગુણ છે એનું પરિણમન કેવા રૂપે છે? ડેફિનેશન એ હતી કે પરદ્રવ્યના નિમિત્તમાં જોડાય તો વિભાવ રૂપે પરિણમે, અને પરદ્રવ્યના નિમિત્તમાં ન જોડાય તો વિભાવ રૂપે ન પરિણમે. આ બંને કામ વૈભાવિક ગુણથી થાય છે. પછી સિદ્ધ ભગવાનમાં ત્યાં પરદ્રવ્યના નિમિત્તમાં નથી જોડાતા તો વિભાવ રૂપે નથી પરિણમતા, તો એ વૈભાવિક ગુણનું જ કામ છે. એ સ્વભાવ તરીકે પરિણમે. હા, શુદ્ધ પર્યાય રૂપે પરિણમે છે. કામ એનું છે, એક્ટિવ જ છે એ ગુણ. એના કારણે જ કે પરના નિમિત્તમાં નથી જોડાતા, તો એનું કામ થયું ને, કે શું કામ થયું? કે વિભાવ રૂપે ન પરિણમે. એ કામ થયું છે. એવું નથી કે પરના નિમિત્તમાં ન જોડાય તો પણ વિભાવ રૂપે પરિણમે, ન જોડાય તો ન પરિણમે. એ કામ પણ વૈભાવિક ગુણનું છે. એટલે સ્વભાવમાં પરિણમવાનું કામ પણ વૈભાવિક ગુણ કરે છે. વૈભાવિક ગુણ જ કરે છે. વૈભાવિક ગુણ થી ખાલી વિભાવ રૂપ, શબ્દ એ છે કે વિભાવ રૂપ વૈભાવ, પણ એ તો એ છે કે પરના નિમિત્તમાં જોડાતા એ વિભાવ રૂપે પરિણમે. એ ખાસ એની શરત છે. ખાલી વિભાવ રૂપે પરિણમવાની શક્તિનું નામ વૈભાવિક ગુણ નથી, નહીં તો અનંતકાળ સુધી વિભાવ રૂપે જ પરિણમે. પણ એ તો પરના નિમિત્તમાં જોડાય તો જ વિભાવ રૂપે પરિણમે છે. એટલા અંશે જે પરના નિમિત્તમાં ન જોડાયું, તો એટલા અંશે જે એના અંદર જે સ્વભાવ રહ્યો, તો એ પણ એનો એક વૈભાવિક ગુણ જ છે, અને એ ગુણ ત્યાં પણ ટકીને રહ્યો છે. એ વૈભાવિક ગુણ પણ એનો સ્વાભાવિક ગુણ છે, એનો સ્વભાવ છે આત્માનો. એટલે ગુસ્સો કરવો એ આત્માનો સ્વભાવ છે. કેમ? કારણ કે પરના નિમિત્તમાં જોડાણ કરતા ક્રોધ થાય એવો આત્મામાં વૈભાવિક નામનો ગુણ છે. વૈભાવિક ગુણ એટલે આત્માનો સ્વભાવ છે. પણ પરના નિમિત્તમાં જોડાય તો, જો પૂતગલમાં ક્રોધ કરવાનો સ્વભાવ નથી, પૂતગલમાં માન માયા લોભના સ્વભાવ નથી, કારણ કે એનામાં વિભાવ રૂપે પરિણમવાની શક્તિ છે, પણ આ પ્રકારે વિભાવ રૂપે પરિણમવાની શક્તિ નથી.
એટલે એ શક્તિ, એ પણ એક જીવમાં શક્તિ છે ક્રોધ રૂપે પરિણમવાની, એ પણ એક એનો સ્વભાવ છે એવો. પણ એ સ્વભાવ કેવો છે? પર્યાય સ્વભાવ છે. અને જે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો જે સ્વભાવ છે એ દ્રવ્ય સ્વભાવ છે. પર્યાય સ્વભાવ છે એ ક્ષણિક છે અને દ્રવ્ય સ્વભાવ નિત્ય છે. એટલા માટે ક્રોધ એ મારો સ્વભાવ જ નથી એમ કહેવામાં આવે છે. કારણ કે એ ક્ષણિક છે અને ક્ષણિક હોય એનું ન હોવા બરાબર કીધું છે. જે આદિમાં ન હોય, અંતમાં ન હોય અને મધ્યમાં હોય એનું હોવા છતાં પણ ન હોવા સમાન છે. એટલે આ પર્યાય જે છે એક સમયની પર્યાય, તો એક સમયની પર્યાયમાં ક્રોધ છે. હવે આગલા બધા સમયની પર્યાય ભૂતકાળના અને ભવિષ્યના અનંત કાળની પર્યાયમાં આ ક્રોધ નથી, આ પર્યાયમાં જ છે. એ ક્રોધ આ પર્યાય પૂરતો જ રહે છે. આ પર્યાયમાં જે ક્રોધ રહ્યો એનું ભૂતકાળની અનંત પર્યાય ને ભવિષ્યની અનંત પર્યાય સાથે લિંક નથી, આ એક પર્યાયમાં જ છે. એનો મતલબ એ થયો કે એ પર્યાય અનંત પર્યાયમાં ન હોવાથી એનું આમાં એક સમય માટે હોવું એ પણ ન હોવા બરાબર છે. કારણ કે દ્રવ્ય જે છે એ તો અનંત કાળમાં છે, ભૂતકાળ ને ભવિષ્યકાળ બધું જ, અને આ તો એક સમય માટે છે. એટલા માટે એ રાગ ને ક્રોધ, માન, માયાલોભના ભાવ એ હોવા છતાં પણ નથી એમ કહેવામાં આવે છે. અનંતની અપેક્ષા એ ક્ષણિક છે. શું સિદ્ધ ભગવાનમાં પણ વૈભાવિક ગુણ હોય? સ્પષ્ટ કરો. એ થયું. વૈભાવિક ગુણમાં કઈ ન સમજાયું હોય તો બોલો. હવે જોડાય છે એ કોઈ બીજા ના કારણે, પરના નિમિત્તે. પરના નિમિત્તે. તો પરના નિમિત્ત જે બને છે એ કયા ગુણના આધારે? એ જ એ વૈભાવિક ગુણ જ છે. વૈભાવિક ગુણના કારણે તે એ પરના નિમિત્તમાં, પર એની પાસે નથી આવતું. આ પોતાની નબળાઈથી પરના નિમિત્તમાં જોડાય છે. એ જે નબળાઈ છે બસ એ આ વૈભાવિક ગુણ. રાગદ્વેષની જે નબળાઈ છે એ પોતાના પુરુષાર્થની નબળાઈ, એ કોઈ એ પણ એનો સ્વભાવ છે. એ પણ એનો સ્વભાવ છે કે એ પણ વૈભાવિક ગુણ છે કે જેટલો ઓછો જોડાય, જેટલો વધારે જોડાય, એ પણ એનો એક સ્વભાવ જ છે એવો. ઓછા ગુણ બે કાર્ય કેવી કરે છે? જેમ ક્રિયાવતી ગુણ છે એ ગતિનું કાર્ય પણ કરે છે અને સ્થિતિનું કાર્ય પણ કરે છે. એ ગતિની પર્યાય પણ એ રૂપે છે. જેમ ચારિત્ર નામનો ગુણ છે પણ રાગ દ્વેષનું કામ પણ ચારિત્ર ગુણથી થાય છે અને વિતરાગતા પણ ચારિત્ર ગુણની જ પર્યાય છે. પર્યાય વિરોધી હોય એક જ ગુણની. શ્રદ્ધા ગુણ છે પણ એની પર્યાય મિથ્યા દર્શન પણ શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. બે કામ શ્રદ્ધા ગુણ કરે છે. એ રીતે સુખ ગુણ છે, દુઃખની પર્યાય પણ સુખ ગુણની છે, સુખની પર્યાય પણ સુખ ગુણની છે. એક જ ગુણ બે વિરોધી પર્યાય રૂપે પરિણમી શકે છે. આ ગુણ છે પણ એની અંદર ચારિત્ર જેમ જેમ એક સમયમાં એક જ પર્યાય એમાં કે જે સમયે અશુદ્ધ રૂપે પરિણમે છે ત્યારે એટલા અંશે પછી એટલો શુદ્ધતા અશુદ્ધ રૂપે પરિણમે તો શુદ્ધ રૂપે નથી, જેટલા અંશે શુદ્ધ રૂપે પરિણમે છે એટલા અંશે અશુદ્ધ રૂપે નથી. એટલે જેટલા માનો કે જેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ છે એટલા અંશે રાગ દ્વેષ નથી જ થઈ. એવું નથી કે બે એક સાથે હોય. પાછું જયારે આ ગતિ કરે છે ત્યારે તો સ્થિતિરૂપ પર્યાય નથી, પણ જયારે સ્થિતિરૂપ પર્યાય છે ત્યારે ગતિરૂપ પર્યાય નથી. પણ ગુણ બંનેમાં છે. ક્રિયાવતી નામનો જયારે ગોળ મીઠો છે, ગોળ ખાટો છે, બંને કાળે, મીઠા કાળે પણ રસ છે અને ખાટા કાળે પણ રસ છે. એ બંને કાળે મીઠાશ ને રસ સાથે રહેવામાં કોઈ વાંધો નથી ને ખટાશ ને રસ સાથે રહેવામાં કોઈ વાંધો નથી, પણ મીઠાશ ને ખટાશ ને સાથે રહેવામાં વાંધો છે. એ બે પર્યાય છે. ગુણ અને પર્યાય એક સાથે રહે છે પણ બે પર્યાય એક સાથે નથી. જ્યાં સુધી રાગ દ્વેષ ને બીજા જે મિથ્યા બધા પડેલા છે ત્યાં સુધી વૈભાવિક ગુણ એને વિભાવ દશામાં પેટાવાનું કામ કરે છે.
એ શક્તિ પડી હોય છે, પણ જયારે નીકળી જાય છે હા, ત્યારે એ પોતાને પાછા સ્વભાવરૂપ સ્વભાવરૂપે પલટાવવાનું. પલટાવવાનું. પર સાથે જોડાય ત્યારે વિભાગમાં આવી જાય અને પરથી હટે તો પછી સ્વભાવમાં આવી જાય. અને જોડાણની જે વાત કરી છે, પર એને એટ્રેક્ટ કરે છે એ નહીં ને, એ કીધું કે પોતાની નબળાઈથી જે પરમાં જોડાય છે. એક જ જ્ઞેય કોઈના માટે ઈષ્ટ, કોઈના માટે અનિષ્ટ હોય છે, એટલા માટે ચાહે જીવની નબળાઈ એમ લેવાની. એટલે આ એક નબળાઈ ગુણ નથી, આ પણ એક આત્માનો બળવાન ગુણ છે, કારણ કે આ છે તો હું ક્યારેક વિભાવ રૂપેથી છૂટી શકું છું. કારણ કે એવું ન બને અત્યારે વિભાવ પરમાં જોડાવ છું ને વિભાવ રૂપે પરિણમું છું, અને પાછો પરમાં ન જોડાવ તોય પાછો વિભાવ રૂપે પરિણમવું, એવું નથી. કારણ કે મારામાં વૈભાવિક ગુણ છે કે પરમાં ન જોડાવ તો વિભાવ રૂપે ન જ પરિણમવું. એ તો પછી એને સ્વભાવ કહી દેવો જોઈએ કે એનો સ્વભાવ તો કીધો, કારણ કે ગુણ કીધો તો ગુણ તો વસ્તુનો સ્વભાવ છે. આ સ્વભાવ છે એટલે આપણે આ બધા મેલ પડેલો છે આપણી અંદર. એટલે પરમાણુ પૂતગલની શુદ્ધ પર્યાય અને સ્કંદ પૂતગલની અશુદ્ધ પર્યાય, બે અથવા બે થી વધારે પરમાણુઓનો બંધ એ પૂતગલની અશુદ્ધ પર્યાય. અને જીવની જે અજ્ઞાન દશા છે એ એની અશુદ્ધ પર્યાય, કેવળ જ્ઞાન વગેરે એ જીવની શુદ્ધ પર્યાય. અશુદ્ધ પર્યાય વાળા જીવને અશુદ્ધ પર્યાય વાળું પૂતગલ જ જણાય છે. શુદ્ધ પર્યાય વાળા જીવને જ પૂતગલનું શુદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજાય છે. એટલે અજ્ઞાનીઓને સ્કંધ જ જણાય છે, કેવળી ભગવાનને પરમાણુ જણાય છે. તો આત્મામાં તો રાગાદી સ્વભાવ છે એટલે પેલો એ વિભાવ દશામાં પરિણમે. પણ પૂતગલમાં પણ એવો સ્વભાવ પૂતગલ ક્યાં કારણે વિભાવ દશામાં પરિણમે? અનૂઠી સ્કંધમાં કેમ પરિણમે? શું કારણ? એ પણ એ આનો વૈભાવિક ગુણ છે. એક પરમાણુ છે બીજા પરમાણુ સાથે જયારે મળે છે તો બે પરમાણુના મળવાથી એક એ સમયની આના અંદર એક એ થાય કે તો એવું નક્કી કેવી રીતે કર્યું કે અત્યારે જેને આની સાથે મળવાનું, છૂટો પડવાનું, એના બધા જીવના પણ બધા નિમિત્તો અને સર્કમસ્ટેન્સીસ સાથે જોડાયેલા હોય, એવી ભવિતવ્યતા હોય કે આ પરમાણુઓ છૂટા છૂટા જ છે અત્યારે અને પરમાણુઓ ભેગા થયા, પણ એની સાથે સાથે કોઈ જીવનો પણ એની સાથે એના અંદર ભાગ, એના ઉદય એની અંદર ઇન્વોલ્વ હોય, એટલે જ એવું થાય. એટલે કે માનો એક પરમાણુ છૂટા છે, આ પરમાણુ છૂટા છે અને બે પરમાણુ મળ્યા, એ વખતે તે કોઈ આત્માનો મનુષ્ય ગતિ ધારણ કરવાનો એનો ઉદય આવ્યો હોય, એ શરીરમાં દાખલ થયો, તો એના પરમાણુનું પણ માતા પિતાના પરમાણુ મળી ગયા. એ તો જો કે સ્કંદ જ હોય છે, આ તો એક દ્રષ્ટાંત છે કે એ પરમાણુનું મળવાનું થવામાં પણ કોઈ જીવનો એવો ઉદય આવે કે આ પરમાણુને ઓટોમેટિક મળવાનું થાય. એ સમયે માતા પિતાનો પણ એવો કોઈ પુણ્યનો ઉદય કે ચલો પુત્રની પ્રાપ્તિ થવાની હોય તો એને પણ આ પરમાણુ મળવાનું થાય. એની પાછળ ઘણા જીવોના કર્મના ઉદય જવાબદાર હોય. એટલે પરમાણુને વિભાવ દશામાં જવાનું કારણ જીવ જ છે. જીવ પણ જીવ પણ કારણ, મુખ્ય ઉપાદાન કારણ પોતે, પણ નિમિત્ત કારણ આ જીવ પણ છે. મુખ્ય નિમિત્ત જીવ છે. એટલે એને ભવિતવ્યતા અનુસાર એને યોગ પણ એવા ગોઠવાઈ જાય છે, અને યોગ ગોઠવવામાં આ એક મુખ્ય જવાબદાર છે, જીવના ઉદય. ઉપાદાનની યોગ્યતાથી એ ગ્લાસના પરમાણુ સ્કંદ રૂપે છે અને પડીને ફૂટી ગયા, તો એ કેમ ફૂટી ગયા? કે એ જે જીવ છે એના જયારે પાપનો ઉદય અત્યારે આવવાનો હોય તો એ પરમાણુનું વિખરાવાનું થાય જ. એનો પણ ઉદય સાથે આવી ગયો, એનો પણ એવો કાળ પાકી ગયો, બંનેનો કાળ પાકે. જીવનો કાળ પાકે છે પાપના ઉદય રૂપે અને એનો કાળ પાકે છે ફૂટવા રૂપે, છૂટા પડવા રૂપે. એટલે મુખ્ય જીવની જ મહત્તા છે કે હા, જીવના લીધે બધું થાય છે. અને આ પરિવર્તિત દેખાય છે તો જીવના લીધે, કોઈ સ્થિર થાય છે તો કે જીવના લીધે, એટલે જીવને લીધે જ આ જોડાયેલું છે પરમાણુ. જીવને એવું થવાનું હોય એટલે જ આવું થાય છે. તો એની જોડે હોય કે આને પડી રહેવું છે પડી રહેશે, અને આને કઈ સાધન રૂપે પરિણમવું છે એ પણ જીવ વગર તો કોઈની ઇમ્પોર્ટન્સ જ નથી. આમ જોવું તો બધું સ્વતંત્ર છે અને આમ જોવું તો એકબીજા ત્યાં લિંક છે. એક નહીં,
આ પરમાણુનું અત્યારે આમ તૂટવાનું થયું, વિખરાવાનું થયું, તો એ સમયે આની યોગ્યતા છે, એ સમયે બીજાની પણ એવી અનંત કેવળ જ્ઞાનીઓના કેવળ જ્ઞાન પર્યાયની યોગ્યતા પણ એવી હોય છે કે આ જેમ રૂપે પરિણમે એ રૂપે કેવળ જ્ઞાનની પર્યાય પણ જાણે છે ને. પરિણમમાં ત્યાં પણ એવું થાય છે કે અત્યારે એમ જાણે છે કે આ સારું છે અને પછી એમ જાણે કે આ તૂટેલું છે. તો એ જે કાળ ભવિષ્યનું તો બધું જાણતું હતા કે એક સમય પછી તૂટવાનું છે, પણ ભવિષ્યમાં તૂટશે, અત્યારે તો નથી તૂટ્યું. જયારે તૂટશે ત્યારે જ જાણે છે કે આ તૂટ્યું. બધું સાથે કેવી રીતે વર્તમાન પણ દેખાય, એમને ભૂત પણ દેખાય, ભવિષ્ય પણ દેખાય, તો આમાં જુદો જુદો કાળ સમય ઉપયોગ મૂકવાનું કારણ હોય. ઉપયોગ નહીં, ઉપયોગ તો મુકાય છે, તો નિર્વિકલ્પ થઈ ગયો, લોકો મૂકવા નહીં. તો પછી આ કેવી રીતે બધું એક સાથે કેવી રીતે જણાય, ભૂત ભવિષ્ય ને વર્તમાન એક જેવું? બોલા વર્તમાનમાં આવું છે, ભૂતમાં આવું છે, ભવિષ્યમાં આવું હશે, એ કેવી રીતે? દર્પણના અંદર જે ગોળો આમ હોય, આમ દર્પણ, અને એના અંદર આ બાજુનું આ બાજુનું બધી બાજુનું એક સાથે અંદર દર્પણમાં રિફ્લેક્ટ થાય છે. કાળ અપેક્ષા એ ફરક પડે છે. વર્તમાન પર્યાયમાં દર્પણમાં જેમ વસ્તુ પ્રતિબિંબિત થાય છે, એ તો આ વસ્તુ અત્યારે અહીંયા છે અને સામે દર્પણ છે, તો દર્પણમાં પ્રતિબિંબિત થઈ, અને પછી આને હટાવીને આ આવી તો આ પ્રતિબિંબિત થઈ. પણ જયારે કાળના ક્રમથી આમ ગોઠવેલું હોય તો એ રીતે બધું જ પ્રતિબિંબિત થાય છે દર્પણમાં. હવે એક સમય ત્યારે એ જાણે છે કે વર્તમાન કાળની જે પર્યાય હોય છે એને વર્તમાન રૂપે જાણે છે, અને ભવિષ્યની પર્યાયને ભવિષ્ય રૂપે, અને ભૂતકાળની પર્યાયને ભૂતકાળ રૂપે. પણ ભવિષ્યની પર્યાય એક સમય પછી તો વર્તમાન થઈ જાય છે, અને વર્તમાનની પર્યાય એક સમય પછી ભૂતકાળ થઈ જાય છે. જેવી આમ ખસતી જતી હોય છે પર્યાય, જેવી આ ભવિષ્યની વર્તમાન થઈ એ જ સમયે વર્તમાન છે ભૂત થઈ, પાછી ભવિષ્યની વર્તમાન થઈ તો વર્તમાનની ભૂત થઈ. આ રીલ ચાલતી રહી છે, અને એમાં આટલું બદલાતું રહે છે કેવળ જ્ઞાનમાં કે બસ આ જે થશે એમાંથી થાય છે, અને થાય છે એમાંથી થતું હતું, આવું જાણવાનું બદલાય છે. આ પણ સહજ બદલાય છે. જે આપણે દ્રષ્ટાંત લીધું ને કે તમે અત્યારે ભણો છો, પછી દુકાને જશો અને એની પહેલા માનો નાસ્તો કરતા હતા, તો 1 કલાક પહેલા નાસ્તો કરતા હતા, વર્તમાનમાં ભણો છો, 1 કલાક પછી દુકાને હશો. તો આ જે 3 ઘટના છે, તો કેવળી ભગવાન જયારે વર્તમાનમાં જાણે છે ત્યારે એમ બધું જ જાણે છે કે નાસ્તો કરતા હતા એ ઘટના પણ જ્ઞાનમાં જણાય છે, અને દુકાને બેઠા છો એ ઘટના પણ જણાય છે. આપણા માટે ઘટે છે, પણ ત્યાં તો ફિક્સ જ છે, ત્યાં તો બધું છે કેવળ જ્ઞાનમાં. પણ એટલું અલગ જાણવાનું થાય છે કે આ ભૂતકાળમાં નાસ્તો કરતા હતા, વર્તમાનમાં ભણો છો, અને ભવિષ્યમાં તમે દુકાને જશો. સમય વીતતા તમે ભણતા હતા, ભણો છો એમ નથી જાણતા, અને એમ જાણે છે દુકાન પર બેઠા છો, એમ નહીં કે બેસશો. તો જે ભવિષ્ય તરીકે જે ઘટના તો પૂરેપૂરી અનંતકાળની જાણે છે, પણ જે ઘટનાને ભવિષ્યકાળના રૂપમાં જાણતા હતા એ પછી વર્તમાન થતી જાય છે, અને વર્તમાન જાણે છે એ ભૂતકાળ થતી જાય છે. આ રીતે કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ પલટો આવે છે. કાળ અપેક્ષા એ બદલાય છે, કારણ કે પર્યાય તો કાળ અપેક્ષા જ બદલાય, અકાળે ન બદલાય. અકાળ નામનો કોઈ શબ્દ જ નથી, કાળથી જ છે. અકાળ નામનો શબ્દ છે, શબ્દ છે, પણ આપણે એટલે બનાવ્યો નહીં, એ ખરેખર છે, શાસ્ત્રોમાં પણ આવે છે. એના માટે મરણ માટે નહીં, લોકાકાશ માટે. ના, અકાળ નામનો શબ્દ છે. જેવી રીતે કોઈ એમ કીધું ને કે અકાળે કઈ ઘટના ઘટી, અકાળે મરણ થયું, તો એ અકાળ નામનો શબ્દ છે. અકાળે તો કઈ થતું નથી, કારણ કે જયારે મરણ થયું ત્યારે કોઈને કોઈ કાળ તો હતો. તો પછી અકાળ શબ્દ ક્યાંથી આવ્યો? કે જયારે 6 દ્રવ્ય છે એમાં પહેલું દ્રવ્ય જીવ છે, તો જીવ ને એકને તમે જો લો તો જીવ, અને એની સાથે સાથે પછી 5ને પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ 5ને એક સાથે લેવા હોય, એને અલગ અલગ નામ ન બોલવા હોય, તો એક શબ્દમાં કહેવાય અજીવ. પહેલું દ્રવ્ય જીવ, અને પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ 5 દ્રવ્યનો સમૂહ, એનું નામ છે અજીવ. અને એવી જ રીતે જો કાળ દ્રવ્યને લો અને એને એક બાજુ રાખો, અને બાકીના 5 દ્રવ્યને તમે લો,
તો એને એક શબ્દમાં કહેવાય અકાળ. જેમ જીવ સિવાયના 5 એ અજીવ, એવી રીતે કાળ સિવાયના બાકીના 5 અકાળ. એ સ્વરૂપમાં જયારે કાળને ગૌણ કરીને કાર્યનું કથન કરવામાં આવે છે ત્યારે એ કાર્યને અકાળે કાર્ય થયું એમ કહેવાય છે. બાકી કાળે તો હોય જ છે, એને ગૌણ રાખ્યો છે કાળને. તે મુખ્યતા એની નથી. એમ કીધું ને, હવે આ તો પૂતગલ છે, આ પૂતગલ છે, કેમ અહીંયા જીવ નથી? અહીંયા ધર્માસ્તિકા આકાશ કાળ છે. આને બાકીના બધાને ગૌણ રાખીને આ એકને જ મુખ્ય કર્યું કે આ તો પૂતગલ જ છે. જરૂરી નથી કે એ પૂતગલ પરમાણુનું પરિણમન તમારી બાજુમાં થતું હોય. તમે અહીંયા બેઠા છો, અમેરિકામાં તમારું ઘર છે, એ ઘર ભૂકંપ આવ્યો તૂટી ગયું, અહીંયા તમારા પાપના ઉદય ને ત્યાંના પરમાણુનું વિખરાવું બંનેની ભવિતવ્યતા એવી હોય કે અહીંની યોગ્યતા અનુસાર ઉદય આવે છે, ત્યાં પરિણમન ત્યાં થઈ ગયું છે. ઉદય પોતાના જ છે. ભલે અમેરિકાના અંદર ઘર હોય ત્યાં ઘરમાં ઉદય થઈ ગઈ તો ઉદય થવાનું કારણ પણ અહીંના પાપના ઉદય છે, ત્યાંના બાજુમાં પાડોશીના પાપના ઉદય નથી. જેની એ પરમાણુઓ સાથેની ઉદય અનુસારે લિંક છે એ અનુસારે ભવિતવ્યતા અનુસાર પરિણમન થાય છે. તો અનંત પદાર્થોનું આ એક સંયોજન કેવી રીતે થઈ જાય છે? અને આવું તો આપણે જોતા હોઈએ છીએ. માનો કે એક ઘર આખું પડી જાય, બાજુનું ઘર એમ રહી ગયું હોય. કેમ? કારણ કે બાજુના ઘર વાળો જે ભારતમાં રહેતો હોય પુણ્ય કરીને પુણ્ય બાંધીને બેઠો હોય, ઉદયમાં પુણ્ય આવતું હોય, અને ત્યાં અમેરિકન નું ઘર પડી ગયું હોય. કારણ કે એની સાથે લિંક વાળા જે આત્મા છે એના ઉદય પણ એવા પ્રકારે ચાલતા હોય. જોવાનું હોય તો એ માનો પડતા મરી જાય, નાના છોકરા હોય ક્યાંક ખૂણામાં એવી રીતે રહી ગયા કે બચી જાય, તો એની લિંક એના શરીરના કાંઈ અસર ન થઈ. કે શરીરના પરમાણુને શું કે કર્મના ઉદય જયારે હોય ત્યારે શરીરના પરમાણુને પણ એવી અસર ન થાય. આ ઉદયને, જીવના ઉદયને આ 6 દ્રવ્ય સાથે સંબંધ છે. ધર્માસ્તિકામાં પણ એ નિમિત્ત બને છે, પણ ત્યાં પણ જીવનો ઉદય હોય તો ગુરુની પાસે ગતિ થઈ, ત્યાં જઈને રોકાયા. પણ આમાં એ જીવના ઉદય છે કે ઉદય અનુસારે આ જવાનું થયું, ઉદય અનુસારે ત્યાં રોકાવાનું થયું, ઉદય અનુસારે બેસવાનું થયું, ઉદય અનુસારે જ્ઞાન પ્રાપ્ત થઈને પરિણમવાનું થયું. આ બધા બાકીના નિમિત્ત છે. જવાનું ધર્મ, રોકાવાનું ત્યાં થયું અધર્મ, ત્યાં બેસવાનું થયું આકાશ, ને અજ્ઞાનથી જ્ઞાન પ્રાપ્ત થયું એકાશ. એ બીજા દ્રવ્યની વાત છે. મુખ્ય તો મેઇન જીવના આ કર્મની ઉદય અનુસાર જ આજ બધી અવસ્થા થાય છે. જવું, રોકાવું, બેસવું ને પરિણમવું. હવે 149મો પ્રશ્ન છે, થોડો નવીન પ્રશ્ન છે. અવિભાગ પ્રતિચ્છેદ એટલે શું? અવિભાગ પ્રતિચ્છેદ વિશ્વના અંશને દ્રવ્ય કહે છે, દ્રવ્યના અંશને ગુણ કહે છે, ગુણના અંશને પર્યાય કહે છે, અને પર્યાયના પણ અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. ફરીથી કે વિશ્વમાં અનંત દ્રવ્ય છે, એટલે વિશ્વ તો એક છે, અનંત દ્રવ્ય એમાં રહે છે, એટલે અનંત દ્રવ્ય એ વિશ્વના અંશ થયા. દરેક દ્રવ્યના અનંત ગુણ છે, એ અનંત ગુણ એના અંશ થયા. દરેક ગુણની અનંત પર્યાય છે, એ પર્યાયનો અંશ થયો. અને પ્રત્યેક પર્યાયમાં એવી રીતે અવિભાગ પ્રતિચ્છેદ છે કે જેના કારણે થઈને એ પર્યાય બંને રૂપે એક સમયમાં પરિણમી શકે એવી એની યોગ્યતા હોય છે. આ વાત કે જેમ કીધું કે મીઠાશ અને ખટાશ એ બે એક સાથે ન રહી શકે, પણ મીઠાશ અને ખટાશમાં જેટલા અંશે મીઠાશ નથી એટલા અંશે તો ખટાશની પર્યાયમાં રહી શકે. એમાં પણ અવિભાગ પ્રતિચ્છેદ હોય છે.
આને એક દ્રષ્ટાંતથી કહું તો સમજ પડશે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિને ચારિત્ર ગુણની પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ? ચારિત્ર ગુણની પર્યાયનું પરિણમન બે પ્રકારે થાય છે, રાગ, દ્વેષ અને વિતરાગતા. તો ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો અભાવ થયો છે, એટલા માટે ચારિત્ર ગુણની પર્યાય શુદ્ધ છે. પણ ત્રણ કષાય ચોકડીના ઉદયનો અત્યારે જે સદભાવ છે એના કારણે ચારિત્ર ગુણની પર્યાય અશુદ્ધ છે. તો અશુદ્ધ અને અશુદ્ધ બંને રૂપે કેવી કહીએ? એવી જ રીતે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ 104 નંબરનો પ્રશ્ન હતો ને કે સુખી હોય કે દુઃખી કે બંને હોય. એ ચારિત્ર મોહનો જેટલા અંશે ઉદય છે એ ઉદય જેટલું દુઃખ છે, અને જેટલા અંશે ચારિત્ર મોહના ઉદયનો અભાવ થયો છે એટલા અંશે સુખ છે. તો એને એમ કહેવાય કે એક પર્યાય એક જ છે, એક સમયમાં બે પર્યાય નથી હોતી. તો જે સમયે માનો આ ચોથા ગુણસ્થાનની આ સમયની પર્યાય જે છે એ રાગદ્વેષ વાળી પણ છે, 25% વિતરાગતા છે, 75% રાગદ્વેષ છે. આપણે ચાર કષાયની રીતે વાત કરીએ તો 75% જે અશુદ્ધ છે ને 25% શુદ્ધ છે. તો પર્યાય એક છે કે બે છે? કે પર્યાય તો એક જ છે. એક સમયમાં બે પર્યાય કેવી રીતે હોય? એટ એ ટાઈમ એક જ પર્યાય છે, પણ એમાં પણ બે ભેદ છે. તો એને એમ કહેવાય કે અમુક અવિભાગ પ્રતિચ્છેદ એના શુદ્ધ છે અને અમુક અવિભાગ પ્રતિચ્છેદ અશુદ્ધ છે. એનું નામ અવિભાગ પ્રતિચ્છેદ છે. વિભાગ કરે અવિભાગ, વિભાગ એટલે ટુકડા થઈ શકે એ, અને અવિભાગ એટલે જેના પછી અંશ નથી. એટલે શક્તિનો અવિભાજ્ય અંશ પછી આનાથી નાનો કોઈ અંશ ન થઈ શકે. એટલે જે આટલા ભેદ કર્યા કે ગુણ પછી પર્યાય કરીને પર્યાય પછી અવિભાગ પ્રતિચ્છેદ, અવિભાગ પ્રતિચ્છેદ પછી એ શક્તિનો અંશ ન થઈ શકે. પ્રતિચ્છેદનો અર્થ શક્તિ. એટલે શક્તિનો ભેદ ન થઈ શકે એવો એનો અંશ. ભેદ તો થાય છે ને એના પછી, એટલે આ જ નાનો અંશ. આટલા ભેદ થયા ને જે કે આ 25% શુદ્ધતા અને 75% અશુદ્ધતા. હવે 25% પછી કઈ ભેદ નહીં પડે. પછી આ શક્તિનો પેલી 75% રહેશે ત્યારે પેલી 75 રહેશે અને પેલી 25 થઈ જશે. હા, પછી એવું થઈ જશે. પણ ત્યારે પણ પછી એક સમયમાં તો એ બે ભેદ, એમાં પછી કોઈ ભેદ નથી પડતા. એક શુદ્ધ જ છે. એક સમયની અપેક્ષા ભેદ નથી પડતા. બે ભેદ નથી. બીજી સમયની અપેક્ષા પડી જાય. 150. શું સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પાગલ થઈ શકે છે? ઉદાહરણ અને ઉદ્ધરણ બતાવો. સમ્યક દ્રષ્ટિ પાગલ થઈ શકે છે, પણ પાગલ સમ્યક દ્રષ્ટિ થઈ શકતા નથી. આ બે વચ્ચે અંતર છે. પાગલ થવાનો અર્થ એ ચારિત્ર મોહના ઉદયથી નબળાઈને લીધે, રાગની તીવ્રતાના લીધે જ્ઞાની પણ પાગલપણું કરે, પણ ત્યાં જોડાણ નથી. શ્રદ્ધા સાચી છે, એના કારણે થઈને એ પાગલપણામાં જોડાણ નથી ને એના પણ જ્ઞાતા રહે છે, પણ એને રોકવા માટે પોતે સમર્થ નથી. એ વખતે પછી પુરુષાર્થ કરીને તો મુનિ પણ થશે. જયારે યુદ્ધ કરે છે, યુદ્ધ કરવું એ જાણે છે કે એ જમીન પણ મારી નથી ને એ 6 ખંડને જીતવા માટે થઈને યુદ્ધ કરે છે પોતે સમ્યક દ્રષ્ટિ થઈને,
તો એના ઉપરથી એ ખબર પડે કે એ ઉદય અનુસારે કરે છે, એ સમયે તો રોકવું એમના હાથમાં નથી, જ્ઞાતા રહેવું એમના હાથમાં છે, એ ભાવોને રોકવા એમના હાથમાં નથી. અને રોકાય છે ત્યારે સહજ રોકાય છે. પૂજ્યપાદ સ્વામી થયા, આમાં લખ્યું ને ઉદાહરણ અને ઉદ્ધરણ. ઉદાહરણ એટલે એક્ઝામ્પલ અને ઉદ્ધરણ એટલે રેફરન્સ. એટલે એક છે કોઈનો દાખલો આપો કે કોઈ ઇતિહાસના અંદર કોઈ એવું થયું છે, અને એ પણ દાખલો આપો કે કયા શાસ્ત્રમાં એ કીધું છે. શાસ્ત્રનું જે આધાર એનું નામ છે ઉદ્ધરણ, અને દ્રષ્ટાંત એનું નામ છે ઉદાહરણ. રહણ લખ્યું ઉદ્ધરણ, આમાં થોડું મિસ્ટેક થયું છે, નથી ઉદ્ધરણ. તો પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં આ વાત લખી છે. મત્ત દશા હોય કે ઉન્મત્ત દશા હોય તો પણ સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન છૂટી જતું નથી. મત્ત અને ઉન્મત્ત દશાનો અર્થ એ કે કોઈ 2-4 બોટલ દારૂની પી લીધી હોય અને બે ચાર કલાક માટે એવી રીતે જે પાગલપણું કરે તો એનું નામ છે મત્ત. અને એવું જ પાગલપણું લાંબા કાળ માટેનું હોય તો એને કહેવાય ઉન્મત્ત. 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી પાગલની છે તો એ કહેવાય ઉન્મત્ત. અને એમાં એ વાત બતાવી કે મત્ત હોય કે ઉન્મત્ત હોય સમ્યક દર્શન છૂટતું નથી. એનો અર્થ એ થયો કે સમ્યક દ્રષ્ટિ પણ મત્ત અને ઉન્મત્ત થઈ શકે છે. જાણતા હોવા છતાંય. આ તો ગઈકાલે ખાલી રમવાની વાત કરતા હતા કે રમત રમતા હોય સમ્યક દર્શન સાથે. અહીંયા તો એ છે કે પાગલ પણ થઈ જાય. રામ લક્ષ્મણના મૃતદેહને લઈને 6 મહિના સુધી ફર્યા હતા, અહીંથી ખંભા ઉપર નાખીને. ભાઈ માટેનો રાગ એવો હતો, મારો છે એમ નતા માનતા, મોહ નતો પણ રાગ હતો, સમ્યક દર્શન હતું ત્યારે. તો સમ્યક દ્રષ્ટિને ખબર નથી કે આ પાછો આવવાનો નથી તો શું કામ આ બધું ફરવું. ને જે શરીર અને આત્માને જુદો જાણતા હોય એ પણ આવું શું કામ કરે? આ એક પ્રકારનું પાગલપણું હતું. પણ આવા ઉદય અનુસારે આવા ભાવો જ્ઞાનીને પણ એ સમયે આવે છે, એ રાગના કારણે. હવે તમે વિચાર કરો કે એ સમયે પોતે આવા ભાવોમાં પણ જ્ઞાતા રહેતા હશે તો કેટલો પુરુષાર્થનું બળ હશે એ સમયે. અને તાત્કાલિક એ સમયના ભાવો આવે ને એ જ્ઞાતા ન રહેતા હોય, એ પહેલેથી જ્ઞાતાનું પ્રગટ થયું હોય અને પછી આવા ભાવો સહજ આવતા હોય, એના રહેતા હોય. પેલા ભાવોને રોકવામાં પુરુષાર્થ એ જ કે પુરુષાર્થ એ જ કે જે જ્ઞાતાપણું રહેવું એ જ જ્ઞાતાપણું રાખવું ત્યાં એ જ પુરુષાર્થ છે. નથી કરવો એવો પુરુષાર્થ એ પુરુષાર્થ નથી. આપણે પુરુષાર્થ એમ માનતા હોય કે આવે અને બસ નામ રોકાઈ જાવ, નથી કરવું એમ નહીં. માત્ર જ્ઞાતા રહેવું. કારણ કે ગુસ્સો નથી કરવો એવો જયારે વિકલ્પ આવ્યો ત્યારે તમે આશ્રય કોનો લીધો? ગુસ્સાનો. તો જે નથી કરવો એનો જ તમે પાછો આશ્રય લો છો તો પછી થવાનો જ છે. અને ક્યારેક એ ટાઈમે નહીં થાય તો પાછો 2 કલાક પછી થશે. એ જવાનો નથી જળમૂળથી. અને જે જળમૂળથી કાઢવો હોય તો પછી ક્રોધનો આશ્રય ન લે, એ પછી જ્ઞાનનો આશ્રય લે કે હું જ્ઞાન સ્વભાવી છું, તો પછી ભવિષ્યમાં ક્યારેય નહીં આવે. આપણે ઘણી વખત ગુસ્સો આવે ને ગુસ્સો પછી રોકી દઈએ તો રોકાઈ પણ જાય છે કે આ જો કંટ્રોલ કર્યો તો કેમ ન થયો, પાછું 2 કલાક પછી થઈ જાય છે. કારણ કે ક્રોધના આશ્રયે ક્ષણભર માટે એ ક્રોધ બંધ થઈ જાય. પણ જ્ઞાન સ્વભાવનો આશ્રય હોય તો જ એ પરમાનન્ટ ક્રોધ દૂર થાય.
એ વખતે એને સમજીને રોક્યો કે મારે ગુસ્સો ન કરવો, તો એ પણ એનો એ હોય ભવિતવ્યતા હોય રોકવાની. હા, ન કરવો હવે ન પણ થયો પાછો માનો થાય અને થાય પણ ન પણ થાય, એ ભવિતવ્યતા અનુસાર. એટલે ન થાય તો પણ ભવિતવ્યતા અનુસાર. આ ભાવ આવ્યો એટલે નહીં પાછો એમ. એ ભવિતવ્ય હિસાબે એવો ભાવ પણ આવશે તમને કે આ નથી કરવું તારે. હા, એવો ભાવ પણ નેચરલ આવશે. સમજવા એટલે જ કીધું કે આ બધાના અંદર એક જ વસ્તુ છે, જ્ઞાતાપણું, જે પોતાના હાથમાં છે. આ બધામાં જોયું કે ઘેતાપણામાં ક્યાં બાદ નથી, બધી જગ્યાએ બાદ આવે છે, પણ ત્યાં બાદ નથી આવતો. બસ મારે જાણવું છે, જાણી ગયું ક્રોધ આવે છે, આ ક્રિયા થાય, એમાં ભવિતવ્યતા નથી. એમાં એ છે બસ એ તો મારો સ્વભાવ નિરંતર કાર્ય કરી રહ્યો છે. જે અનાદિ અનંત સ્વભાવ હોય એના અંદર ભવિતવ્યતા ઘટિત ન થાય. સ્વભાવને કોઈની અપેક્ષા નથી હોતી. જેમ કીધું હમણાં કે વિભાવરૂપ પર્યાય થાય છે તો એને અપેક્ષા છે. ક્રોધાદિરૂપ પરિણમન થાય છે તો એમાં પરના નિમિત્તની અપેક્ષા છે. પણ ક્રોધાદિરૂપ પરિણમન નથી થતું અને સ્વભાવરૂપ પરિણમન થાય છે, વિતરાગ ભાવરૂપ પરિણમન થાય છે, તો એમાં એને પરના નિમિત્તની જરૂર નથી ને પરની અપેક્ષા નથી. આપણે એમ કહીએ કે રાગ થયો તો કોના નિમિત્તથી થયો? કે આ ટેબલના નિમિત્તથી રાગ થયો. પણ કે જ્ઞાન થયું એ કોના નિમિત્તથી થયું? તો કે એનો સ્વભાવ છે એટલે થયું. એમાં નિમિત્તની અપેક્ષા નથી. સૂર્યનો પ્રકાશ 70% વાદળાથી ઢંકાયેલો હોય અને અહીંયા 70% પ્રકાશ ન પડતો હોય, 30% પ્રકાશ પડતો હોય, તો 70% પ્રકાશ નથી પડતો એનું કારણ તો આ વાદળા છે, નિમિત્ત કારણ. અને 30% પ્રકાશ જે પડે છે એનું કારણ એ નહીં કે આ વાદળા નથી, એમ નહીં. એનું કારણ એ છે કે એ સૂર્યનો સ્વભાવ છે. એમાં સ્વભાવ લેવાનો, એમાં નિમિત્ત નહીં લેવાનું. એટલે જેટલું પ્રગટ થઈ રહ્યું છે સ્વભાવ અને જેટલો પ્રગટ નથી થતો એ બધો પરના નિમિત્ત. તો એવી રીતે જેટલા અંશે આત્માની પર્યાય અશુદ્ધ છે એ તો બધી પરના નિમિત્તે. રાગ દ્વેષના ભાવ, મોહના ભાવ, એમાં પરનું નિમિત્ત પણ. અને વિતરાગ ભાવ થયો એ પોતાનો સ્વભાવ છે, એમાં પર નથી, પરનું નિમિત્ત પણ નહીં. એ વાત કીધી કે સમ્યક દ્રષ્ટિ પાગલ થઈ શકે છે, પણ પાગલ સમ્યક દ્રષ્ટિ નથી થઈ શકતા. એનું કારણ પણ છે. કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા તો ભવ્ય જીવને જ થાય છે, સંઘની પંચેન્દ્રિયને થાય છે, જાગૃત અવસ્થામાં થાય છે, ઊંઘના કાળે નથી થતી. ઊંઘમાં સમ્યક દર્શન નથી જાય. ભલે તત્વનું ચિંતન તમે ઘણું કર્યું હોય તો ક્યારે પણ સહજ થઈ જાય. પણ સહજ એટલે તમારો એ જે કાળ પૂરેપૂરો જાગૃતિનો હોવો જોઈએ. હોશ હવાસમાં હોય તો જ તે એને થઈ શકે. કારણ કે આ સમ્યક દર્શન તો એવું છે કે પછી તમારા સંસારમાંથી બહાર નીકળવું જ પડે. એટલે પહેલા તમને કહે છે ભાઈ તમે હોશમાં છો ને, જવું છે ને, જવું હોય તો જ તમને પ્રગટ થાય તો નહીં થાય. અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તો સમ્યક દ્રષ્ટિ એનાથી વધારે અહીંયા રહેતા જ નથી. નહીં તો બીજાને પણ કહે આની સાથે લઈને એની સાથે લઈ જશે, બીજાને ધર્મમાં લગાડે એના પહેલા એમને મોકલી દે ઉપર. એ રહેતા જ નથી. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ ક્ષયોક્ષમ જ્ઞાન પણ સંઘની પંચેન્દ્રિય પણ કીધું એટલી તો એના અંદર જ્ઞાનનો ઉઘાડ જોઈએ કે જેમાં એ સ્વ અને પરનો ભેદ જ્ઞાન કરી શકે, નિર્ણય કરી શકે. આ વાત થઈ. આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ₹151. વસ્તુ તથા દ્રવ્ય વચ્ચે શું ફરક છે?
વસ્તુ તથા દ્રવ્ય. આપણે જે કીધું કે વસ્તુત્વ ગુણની મુખ્યતાથી કોઈ પણ પદાર્થને વસ્તુ કહેવામાં આવે છે અને દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી કોઈ પણ પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. વાત એક જ છે, મુખ્યતા કઈ છે એના અંદર. જેમ એક જ વ્યક્તિ ધનવાન અને જ્ઞાનવાન છે તો એ બે વ્યક્તિમાં અંતર નથી, પણ એને જ્ઞાનની મુખ્યતાથી એને જ્ઞાનવાન કહીએ છીએ, ધનની મુખ્યતાથી કહીએ તો એને ધનવાન કહીએ. એવી રીતે એક જ વસ્તુમાં 6 સામાન્ય ગુણ છે દરેક દ્રવ્યમાં છે. તો આમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગ્રુ લઘુત્વ, પ્રદેશત્વ 6 સામાન્ય ગુણ છે. તો જે વસ્તુત્વ ગુણની મુખ્યતાથી જયારે આ વસ્તુને બતાવીએ ત્યારે એનું નામ છે વસ્તુ. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી કહીએ ત્યારે એનું નામ છે દ્રવ્ય. નામથી ફરક છે, વસ્તુ એકની એક જ છે, એમાં અંતર નથી. અને મુખ્યતા અને ગૌણતાનો ભેદ છે. પ્રશ્ન નંબર 152. આને આપણે આમ કહેશું તો વસ્તુ શું લેશું, દ્રવ્ય શું લેશું? દ્રવ્ય એટલે ગુણોનો ગુણોનો પિંડ. વસ્તુ એટલે એ પણ બધું એક જ, ગુણોનો પિંડ. દ્રવ્ય અપેક્ષા વસ્તુ ને કઈ અપેક્ષા આ દ્રવ્ય કહેવાય? કેવી રીતે આવે? વસ્તુ એટલે કે કોઈ પણ પદાર્થ જે છે ને એ પદાર્થની વાત કરી છે. 6 દ્રવ્ય છે, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. એ દ્રવ્યને વસ્તુ કહેવાય કે ન કહેવાય? 6 દ્રવ્યને પણ દ્રવ્યની પરિભાષા મળે તો દ્રવ્ય એટલે વસ્તુ. તો પછી એવો ફરક એટલો કે એમાં દરેકે દરેક દ્રવ્યમાં 6 સામાન્ય ગુણ છે. બરાબર. એ 6 સામાન્ય ગુણમાં એમાં અસ્તિત્વ ગુણ પણ છે, વસ્તુત્વ પણ છે, દ્રવ્યત્વ પણ છે. પણ વસ્તુત્વ ગુણ જે છે એના કારણે એ આખા પદાર્થને કહેવાય છે વસ્તુ. જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા થાય, પ્રયોજનભૂત ક્રિયા થાય. દ્રવ્યત્વના અંદર જે શક્તિના કારણે દ્રવ્યના અંદર પર્યાય પલટાય. દ્રવ્યની અવસ્થાઓ નિરંતર પલટાતી રહે. એ દ્રષ્ટિએ આપણે વાત કરવી, જે દ્રષ્ટિએ આપણે એને વસ્તુ કહીએ કે દ્રવ્ય કહીએ. કઈ કોની મુખ્યતા છે? કોની મુખ્યતા છે? ઉદાહરણ કેવી રીતે સમજવાનું છે? તમે 6 સામાન્ય ગુણ એ બધું આ વસ્તુ કઈ વસ્તુ કઈ ટાઈમ વસ્તુ કહેવાય, કઈ ટાઈમ દ્રવ્ય કહેવાય, એટલે આનું પ્રયોજન શું, એટલે એ સમજાવ છે. જુદા પાડવાનો ફરક શું છે, શાના માટે? પછી આગળ આવશે, પણ તો એનું સામાન્ય એટલું બતાવી દઉં કે એ કળા આટલી જલ્દી એવી રીતે સમજમાં આવે એ નથી. એ તો વર્ષોનો અભ્યાસ કરો ત્યારે ખબર પડે બધી જગ્યાએ અપેક્ષા ક્યાં કેવી હોય. પણ એટલું ખાસ સમજવાનું કે પ્રમાણ નયના વિષયમાં જ્યાં ગુણ પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય જે કીધું છે એ દ્રવ્ય માટે વસ્તુ શબ્દ વાપર્યો છે. અને જ્યાં ગુણોનો સમૂહ એનું નામ દ્રવ્ય, ત્યાં દ્રવ્ય શબ્દ વાપર્યો છે. એટલે એના અંદર ગુણોના સમૂહ ઉપર જ તે ફોકસ કર્યું છે. પર્યાય વાળી વાત એટલા ઉપર ફોકસ નથી કર્યું. આખી ચીજને એક જ. હા. અને એમાં જેમાં અનંત ગુણ પ્લસ અનંતાનંત પર્યાય ઇઝ ઇક્વલ ટુ વસ્તુ. અને જેમાં અનંત ગુણોનો પિંડ એનું નામ દ્રવ્ય. પણ ત્યાં અનંત ગુણોના પિંડમાં પર્યાય છે કે નહીં, કે ત્યાં એ છે, પણ એક અપેક્ષા એવી પણ હોય છે ત્યાં ક્યાંક નથી પણ હોતી, એ જાણવી જરૂરી છે. વસ્તુના 2 અંશ હોય છે એવું પ્રકરણ આવે છે નય ચક્રના અંદર.
વસ્તુના બે અંશ છે, એક દ્રવ્યાંશ અને એક પર્યાયાંશ. વસ્તુમાં જે ન પલટાતો અંશ છે એનું નામ દ્રવ્યાંશ છે અને પલટાતા અંશનું નામ પર્યાયાંશ છે. તો એ દ્રવ્યાંશને દ્રવ્ય પણ કહેવાય છે અને પર્યાયાંશને પર્યાય કહેવાય છે. એનો અર્થ એ થયો કે દ્રવ્ય પ્લસ પર્યાય બરાબર વસ્તુ. એટલે એક દ્રષ્ટિએ જોતા દ્રવ્ય છે એ વસ્તુનો એક પાર્ટ થયો. વસ્તુ ઇઝ નોટ ઇક્વલ ટુ દ્રવ્ય. વસ્તુ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય પ્લસ પર્યાય. આખી ચીજ આવી ગઈ. આત્મા દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય? તો કે આત્મા દ્રવ્ય નિત્ય છે અને આત્માની પર્યાય અનિત્ય છે. તો કે આત્મા વસ્તુ શું છે કે નિત્ય અનિત્ય બંને છે. બે વાત આવી. વસ્તુ પ્રમાણનો વિષય છે, દ્રવ્ય દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે અને પર્યાય પર્યાયાર્થિક નહીંનો વિષય છે. એ બે જે છે ને પર્યાય ને દ્રવ્ય એ નહીંનો વિષય છે. નહીં એટલે વન વ્યૂ પોઈન્ટ ને પ્રમાણ એટલે ઓલ વ્યૂ પોઈન્ટ. ડાબી આંખથી જોવું એ દ્રવ્ય, જમણી આંખથી જોવું એ દ્રવ્ય ને બંને આંખથી જોવું એનું નામ વસ્તુ. ડાબી આંખથી જોયું એ દ્રવ્ય, જમણી આંખથી જોયું એ પર્યાય. એ પર્યાય. એક આંખથી દ્રવ્ય દેખાય છે, એક આંખથી પર્યાય દેખાય છે. બંને આંખથી જોવું ત્યારે જે દેખાય એનું નામ વસ્તુ. કારણ કે એમાં એક અંશને મુખ્ય એકને બંધ કરીને એકને ખુલ્લી રાખી એમ નથી, બંને ખુલ્લી રાખી છે. મુખ્ય ગૌણના ભેદ નથી રાખ્યા. શાસ્ત્ર લખવામાં આ બધું સમજવામાં બહુ જ જરૂરી છે. અને આનાથી તો એ ત્યારે જ પ્રેક્ટિકલ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ થિયોરી. બસ મને આમાં બધામાં રસ નથી, હું તો બસ પ્રેક્ટિકલમાં માનું છું. બસ પ્રેક્ટિકલમાં તમે શું કરો છો, પ્રેક્ટિકલ તમને ખબર જ નથી, સ્વપર્ણ ભેદજ્ઞાનની ખબર નથી. બસ ચિંતન 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 અસંખ્ય સમય સુધી ચાલે ત્યારે સમ્યક દર્શન થશે. તો ચિંતન તમે કરશો, ચિંતન કોનું કરશો? કેવી રીતે કરશો? તમારી પાસે જે જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન અત્યારે જે ધર્મનું છે, એકની એક વસ્તુના અંદર ઉપયોગ લાંબો કાળ ટકતો જ નથી. અને એટલું તમે ચિંતન 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 કરો છો, તમે એકના ને એકની જગ્યાએ રહેવા નથી, તો તમારો ઉપયોગ પછી એની બહાર ક્યાંક નિયમથી જવાનો, જે અશુભમાં જશે. એટલા માટે કીધું કે આ ભેદજ્ઞાનની માટેની જે ઇમ્પોર્ટન્ટ વિષય છે એનું જ્ઞાન તો આ હોવું જ જોઈએ. તો જ ખબર પડે કે કઈ અપેક્ષાએ કયા નહીંથી કઈ વાત કેવી રીતે છે, અને તો જ પ્રોપરલી એનો નિર્ણય પણ કરી શકો. બધા પડખા સામે હોવા જોઈએ. તો પાછું શંકા ઉભી થાય કે ના આવું કીધું આવું છે, પાછી શંકા ઉભી કે ના આવું ના પણ હોઈ શકે. તો તે એક વાર ક્લિયર થઈ કે પડતું બધું ક્લિયર છે કે ના આવું છે, આનું સ્વરૂપ આવું છે, આવી રીતે સ્વીકાર કરીને બસ. ગુરુદેવ એમ કહેતા કે ભાવલિંગી મુનિરાજ અમારે ત્યાં પધારે તો એમ સમજવું કે સાક્ષાત મોક્ષ માર્ગ અમારે ત્યાં પધાર્યો છે. આવા ભાવલિંગી મુનિરાજના તો તળિયા ચાટીએ તો ઓછું છે. અને એમ કહેતા હું પોતે પરમાત્મા છું અને આ ભાવલિંગી મુનિરાજનો દાસાનો દાસ છું. આ વાક્ય કહેતા અને આ પ્રમાણને નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, આ પ્રમાણ વસ્તુ અને દ્રવ્ય ને જે નતા સમજતા એને બહુ વિરોધ લાગતો અને અત્યારે પણ લાગે છે. એક બાજુ તમે એમ કહો છો કે હું પરમાત્મા છું અને બીજી બાજુ એમ કહો છો કે મુનિરાજનો દાસાનો દાસ છે, તો મુનિ કરતા તો પરમાત્માની દશા ઊંચી હોય છે. મુનિ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી, પરમાત્મા તમે અરિહંત પરમાત્મા 13મા ગુણસ્થાન વર્તી. તો તમે એક બાજુ પરમાત્મા કહીને મુનિરાજના દાસાનો દાસ કહો છો. દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિએ હું પરમાત્મા છું અને પર્યાયાર્થિક નહીંની દ્રષ્ટિએ મુનિરાજનો દાસાનો દાસ છું.
પર્યામાં દ્રવ્ય અપેક્ષા. હવે આ બે શબ્દ લગાડતા જ દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં બધો વિરોધ ટળી ગયો. સમજવા માટે અપેક્ષા તો જાણવી જોઈએ, અને એ જાણે તો જ ખબર પડે કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. જો સર્વ જીવ છે સિદ્ધ સમ તો પછી થવાની શું જરૂર છે ને સિદ્ધ સમ. તો ત્યાં એક જાણવું કે દ્રવ્યાર્થિક નહીં એ સમ સિદ્ધ સમ છે, પર્યાર્થિક નહીં તો પછી થવાની વાત છે. આ બધું વિરોધ ઉભો થાય છે, આ બધું નથી સમજતા એટલે દિમાગમાં એક ભટાક કરતો વિરોધ ત્યારે જ થાય છે જ્યાં સુધી અપેક્ષા નથી લાગતી, ત્યાં સુધી એ વાક્યમાં જ વિરોધ લાગે છે કે આ જ વ્યક્તિ છે એ વ્યક્તિ એ પિતા પણ છે ને એ જ વ્યક્તિ પુત્ર પણ છે. તો આ વિરોધી શબ્દ છે પિતા પુત્ર. એક જ વ્યક્તિ પિતા હોય ને એ જ વ્યક્તિ પાછો પુત્ર પણ હોય, એ કેવી રીતે બની શકે? અને તરત જયારે ઘટિત કરે અપેક્ષા કે પિતાના પુત્ર છે અને પુત્રના પિતા છે, બરાબર બરાબર. તો જે શબ્દોમાં વિરોધ જે થતો હતો એ અપેક્ષા ઘટિત કરતા વિરોધ ટળી જાય છે. જૈન દર્શનમાં એને ત્યાગ પદથી મુદ્રિત કીધું છે. આય સાચું ને આય સાચું, આય સાચું ને આય સાચું. સાચું શું? નિત્ય વાળું પડખું સાચું, અનિત્ય વાળું પડખું સાચું. વ્યવહાર સાચો કે નિશ્ચય સાચો? કે વ્યવહાર વ્યવહારના સ્થાને બિલકુલ સાચો અને નિશ્ચય નિશ્ચયના સ્થાને બિલકુલ સાચો. એક વકીલ સવારે કેસ લડ્યો એક પાર્ટી તરફથી, અને સામેવાળી પાર્ટી સામે એવી રીતે દલીલો કરીને આ પોતાની પાર્ટીને જીતાડી દીધી. સાંજના ટાઈમે પાછો કેસ લડ્યો તો સામેવાળી પાર્ટીમાં કેસ લડ્યો અને એની તરફ દલીલો કરી અને આ પાર્ટીને હરાઈ દીધી. તો કોઈ એને પૂછ્યું કે હવે ખરેખર બતાવો સાચું શું હતું? આ પાર્ટી સાચી છે કે આ પાર્ટી સાચી છે? કે આ પાર્ટી સવારે સાચી હતી ને આ પાર્ટી સાંજે સાચી છે. સમય અપેક્ષા ઘટિત કરી બે સાચા છે, બે માંથી કોઈ ખોટા નથી. દ્રવ્યાર્થિક નહીં હું શુદ્ધ છું એ વાત સાચી છે, પર્યાય થી અશુદ્ધ છું એ વાત સાચી છે. જયારે આપણે આપણી ઓળખાણ વિચારતા હોઈએ ત્યારે હું દ્રવ્યથી તો શુદ્ધ છું પણ પર્યાયથી અશુદ્ધ છું. દ્રષ્ટિ કોના ઉપર રાખવી? એ દ્રષ્ટિ એ સમયે બંને ઉપર રાખવાની છે, કારણ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે છે ત્યારે ખબર પડે છે કે મારો સ્વભાવ આવો છે ને એના આશ્રય પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે. અને શુદ્ધ પ્રગટ કરવાના ભાવ પણ એને આવે છે જેને એમ માન્યું છે કે પર્યાયમાં હું અશુદ્ધ છું. એટલે પર્યાયમાં અશુદ્ધ છું એ સ્વીકાર કરવો એ પણ જરૂરી છે, અને દ્રવ્યના આશ્રય જ તે પર્યાય ઉપર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી પર્યાય શુદ્ધ થશે. એટલે દ્રવ્યનું પણ મહત્વ એને સમજાય છે. એટલે એનું શુદ્ધ પણ સમજાય છે કે શુદ્ધ થઈ શકે છે, અત્યારે શુદ્ધ છે. પરમાત્માનું દર્શન કરીએ ત્યારે બળ જે છે, જોર છે એ દ્રવ્ય ઉપરનું હોવું જોઈએ. એનું કારણ છે કે પર્યાય ઉપર જોર આપતા પર્યાયમાં પોતે પામર જ રહી જાય છે. હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું પાપી છું. પછી એ આખી જિંદગી પછી આજ રોવાનું જ છે હું પાપી છું કારણ કે અંદરની અંદર શક્તિ પડેલી છે, હું આટલો મહાન છું એને પ્રકટ કરવાની. બસ એના ઉપર દ્રષ્ટિ કરી કે પર્યાય પ્રગટ થશે. અને એમાં એક વાત ખાસ યાદ રહે, કારણ કે આપણે જે પોતાની મહાનતા માનતા હોય કે હું મહાન છું એ મહાનતામાં એક પણ પૂદગલ કે એક પણ વિકાર ભાવ ના કારણે પોતાની મહાનતા ન લાગવી જોઈએ. આ વાત ખાસ. અત્યારે તત્વનું ચિંતન કરતા કરતા આનંદ આવે, શાંતિ લાગે, પણ એ શાંતિનું કારણ અંદરમાં પેટમાં પડેલો ખોરાક ન હોવો જોઈએ કે આ પેટ બરાબર વ્યવસ્થિત છે, બધું ઘરનું કામ બરાબર થઈ રહ્યું છે, દુકાન બરાબર ચાલી રહી છે. એ બધી માન્યતાઓ અંદર સાથે રાખીને આ વાત સાંભળીએ છીએ અને આનંદ આવે છે. તો આનંદમાં એનો એક પણ અંશ આ આનંદમાં ન મળેલો હોવો જોઈએ. અને ખબર કેમ પડે કે એ દુકાન ઘર બધું છૂટી જાય અને તો પણ આ આનંદની ધારા ચાલુ રહે તો સમજવાનું કે એની લિંક નથી. લિંક નથી, નહીં તો લિંક છે, નહીં તો લિંક છે. થોડું આવે દુઃખ થઈ જાય.
કે અત્યારે સાંભળવામાં જેટલો આનંદ છે તરત સમાચાર મળે કે દુકાન લૂંટાઈ ગઈ, તો તરત જે આનંદમાં ફરક પડ્યો એનો મતલબ કે અત્યારે સાંભળતી વખતે એનો આનંદ સાથે હતો. વ્યવસ્થિત છે એટલે આ બધું વ્યવસ્થિત છે, અહીંયા આનંદ છે, તો વ્યવસ્થિત ના આનંદ નથી. પાછો રાગ મિશ્રિત આનંદ કીધો છે. રાગ મિશ્રિત આનંદ તો મહા દુઃખ નું કારણ છે, કારણ કે તો ભ્રમ ઉપજાવી દે છે કે હું સુખી થઈ ગયો. પાછો ધર્મ માં આવીને સુખી થઈ ગયો એવું લાગી જાય છે. તો આનું ફરક આ છે, દિમાગમાં ભ્રમ થઈ જાય. એટલે ત્યાં એનો ભાવ કયો કે પોતાની પાસે આમ જોખમ છે અને કોઈની ઠોકર લાગી, અરે સોરી તો એ વખતે એ નથી કે માથાકૂટ નથી કરવી મારે, આમાં કઈ ગડબડ થાય, પડી જાય, કઈ માથાકૂટ થાય, ઝઘડા થાય, અત્યારે જ છે ને અત્યારે શાંતિથી આ બતાવી દો. તો એ જે ભાવ જે વખતે ઝઘડો કરવાનો ભાવ નથી એવું નથી, અત્યારે અંદરની શ્રદ્ધા અલગ છે અને એ સમયે આચરણ કઈ અલગ રીતે થાય છે. અને મોટા ભાગે આવું જ થતું હોય છે. મિથ્યા દ્રષ્ટિને તો આ જ થતું હોય કે અંતરની શ્રદ્ધા બધા વિષયોની જે છે એની સાથે ભેગી હોય અને અંદરમાં એને થોડી શાંતિ લાગતી હોય, ધર્મ સ્વાધ્યાય કરવા માટે બેસે ત્યારે. પણ એનું ડિસ્કનેક્ટ થઈ જાય ને આ ધારા જો એની ચાલુ રહી તો એ ખરેખર જ્ઞાની છે. સમ્યક દર્શન પેલા નિયમથી ન થાય. ઘણા લોકો એમ મને કે આ સમ્યક દર્શન પેલા ન થાય. અરે તમે એમ કહીને એ વાત બતાવવા માંગો છો તમારે તો મિથ્યા દ્રષ્ટિ જ રહેવું છે. તમે એમ કેમ નથી વિચારતા કે હું સમ્યક દ્રષ્ટિ થઈશ? ભલે સમ્યક દર્શન પેલા નહીં થાય તો સમ્યક દર્શન કરવું જ છે. હવે એના પેલા થાય એવું કઈક કહો, એના પેલા થાય એવું કઈક કહો, એનો મતલબ કે એના પેલા તમારે મિથ્યા દ્રષ્ટિ જ રહેવાનું છે. ના થાય. શ્રદ્ધા ચારે ચાર વસ્તુ, સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા, સ્વપરનું ભેદ જ્ઞાન અને આત્માનો અનુભવ સમ્યક દ્રષ્ટિને જ હોય. અને એના સાથે લિંક પછી બધી જ અકર્તાવાદની શ્રદ્ધા, દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધા, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, નિશ્ચય વ્યવહારની શ્રદ્ધા અને એનો બંધ બેસતો જ્યાં જ્યાં જે અપેક્ષાએ પ્રયોગ કરવાનો હોય એવું આચરણ, નિમિત્ત ઉપાદાનની શ્રદ્ધા, અકર્તાવાદની શ્રદ્ધા, આ બધા સિદ્ધાંતોની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને જ હોય. અને મિથ્યા દ્રષ્ટિને આ બધાની થિયોરીથી પહેલા અભ્યાસ હોય. એક આવે એટલે બધું આવી જાય, બધું પલટાઈ જાય બધું. પ્રી પ્લાન તો અત્યારે આપણે અહીંયા કરવાના વિકલ્પ આવે કે એના માટે આમ કરવું પડતું હશે, આમ કરવું પડે, પણ એ ટાઈમે તો થયું એટલે સહજ થાય છે. અને ભૂમિકા અનુસાર પછી બધું જ ચાલતું હોય, એનો નિશ્ચય વ્યવહાર બધું, કારણ કે એને એક આત્મા લક્ષમાં છે એટલા માટે વ્યવહાર છૂટે નહીં. વ્યવહાર પોતાની ભૂમિકા અનુસાર એક થતો જ હોય, પણ એની પ્લાનિંગ પણ ન કરવી પડે. એ પણ નેચરલ, એવા પ્રકારના વિકલ્પો પણ નેચરલ આવતા હોય, એ પ્રતીતિ સાથે હોય ને એટલે. ઉદય અનુસારે વિચરણ હોય, કોઈ પ્રી પ્લાન ન હોય કે આમ જ થાય, આમાં ફિક્સેશન ન હોય. પોતે ઘરમાં રહે છે, પત્ની છે, બાળકો છે, એક આતંકવાદી છે, એ દરવાજો ખટખટાવે છે અને કહે છે દરવાજો ખોલો, મારી પાછળ 2000 લોકોનું ટોળું છે, મને મારી નાખશે ને હું આતંકવાદી છું, પણ હું આજથી બધા પાપ છોડી દેવા માંગુ છું, મને બચાવી લો, એક ચાન્સ આપો, દરવાજો ખોલો કે ના ખોલો. તમને દ્રષ્ટિને આવો વિચાર ન કર્યો, એ સમયે જે ઉદય સાહેબ ભાવ આવે વિચારે ઉદય પ્રયોગ. ઉદય અનુસાર વિચરણ કરે, જે ભૂમિકા જીવની હોય સહજ. હસબન્ડ વાઈફ બંને બેઠા હતા ક્લાસમાં, મારે વાત કરી, હસબન્ડ કે હું તો દરવાજો ખોલી દઉં, વાઈફ કે હું ન ખોલું. કે આપણે એનો ભરોસો શું, ક્યારેક આપણા છોકરાને આપણને તો ઉપર વાર કરે, પછી કે આટલું કેતો હોય તો પછી થોડી શ્રદ્ધા નામનો પણ હોય કે નહીં, કે આટલી કરતો હોય, એક ચાન્સ આપવો જોઈએ.
હું તો કે ખોલી દો, આજે હું ન ખોલું. બે વચ્ચે ઝઘડો થયો. હસબટ બાજા કે તારા બાપનું ઘર છે કે ત્યાંથી લાવી જા, આ મારા બાપનું ઘર છે, મારા દરવાજા. મેં કીધું કોઈ આતંકવાદી આવતો નથી અત્યારે. ખાલી કલ્પના વિકલ્પો છે ને. હવે આ લેસન આપીને મેં એમના સ્વાધ્યાયના અંદર મેં કીધું કઈક થોડું કઈક જીવનના અંદર પ્રેક્ટિકલમાં પલટો આવે તો પ્રેક્ટિકલ બગડી ગયું. અંદર પડેલું હોય એ આવે. જ્ઞાની ને એવું અનુસાર વિચરણ કરતા હોય, બસ જે સમયે જે ભાવ આવ્યા છે અનુસાર વિચરણ કરે છે. હા બસ ત્યારે વિચારશું. અત્યારથી વિકલ્પ કરીને કે હું ખોલી નાખું હું નહીં ખોલું ને, ત્યારે તમારો ચારિત્ર કેટલો પ્રગટેલો છે એની ઉપર પ્રેક્ટિસ છે. ન પણ ખોલે. હા હમણાં કઈ ખોલે ને એ વખતે ત્યાં દિમાગ વિશ્વાસ પણ ના હોય. અત્યારે જ લાગે છે ભણવા થિયરીમાં બધું સારું લાગે છે, પ્રેક્ટિકલ ના પણ લાગે. મોત લખાયેલી હોય તો ખોલવું પણ પડે. ખોલવું પડે, ના વિચાર તો ખોલવું પડે. કયો સહયોગ ક્યાં બેસે છે ફીટ બેસે એનું કોઈ નક્કી નથી. સામેથી બોલાવો પડે, આવો ભાઈ અમને મારો થાય. પણ એવો પણ એટલે ન ખોલે તો પણ એ જ્ઞાની માંથી અજ્ઞાની નથી થઈ જતા. કારણ કે એ તો એ છે કે પહેલો વ્યવહાર જ્ઞાનીનો એ છે કે પોતાના ઘરની જવાબદારી સંભાળે. પાડોશીના ઘરને સંભાળવું એની જવાબદારી નથી, ઘરને સંભાળવું જવાબદારી છે. આને બચાવવો એ પોતાનો વ્યવહાર નતો, પણ પોતાના 2 વર્ષનું બાળક છે એને બચાવવો એનો વ્યવહાર હતો. એમનો વ્યવહારની બાઉન્ડ્રીમાં આવે છે. પાડોશીના છોકરા માટે દુકાનમાં કમાણી કરવી એમનો વ્યવહાર નથી, પોતાના છોકરા માટે કમાણી કરીને ખવડાવવું એ જ્ઞાનીનો પણ વ્યવહાર છે. વ્યવહાર છે તો વ્યવહારની ભૂમિકા અનુસાર આને માટે બચાવવા માટે પેલા વિચાર કરશે કે ના આ મારો વ્યવહાર છે. ક્યારેક આવીને એવા ભાવ એ તો ન પણ ખોલે. દ્રષ્ટિ અજ્ઞાનીની બહાર ઉપર હોય એટલે તો એમ લાગે ના તો પછી જ્ઞાની કહેવાય જ નહીં. દરેક આત્માને સમાન માન્યા ક્યાં? સમાન માનવા અલગ વસ્તુ છે ને ચારિત્ર અલગ વસ્તુ છે. તો દરેક આત્માને સમાન, દરેક આત્માને એક સમાન માનીને દરેકને પોતાની પત્ની થોડા માનવા માંડે. આચરણમાં થોડા એક સરખા વર્તવા માંડે. આચરણમાં તો ભેદ પાડે કે આ પોતાની છે ને આ પારકી જ છે. ચારિત્રમાં પૂરેપૂરા ભેદ હોવા જ જોઈએ. શ્રદ્ધામાં 1% પણ ભેદ ન હોવો જોઈએ. આ 2 વાત ખાસ. વસ્તુ તથા દ્રવ્ય આનું વિશેષ વર્ણન તો જયારે પ્રમાણ અને નયનું પ્રકરણ આવશે ત્યારે એનો ખુલાસો કરશું. 152 આત્મા એક સમયમાં વધુમાં વધુ કેટલા રાજુ ગમન કરી શકે છે? ચૌદ રાજલોકમાં ક્યાંય પણ ગતિ કરી શકે છે. મોક્ષ થાય એ કર્મના નિમિત્ત વિના. મનુષ્ય 7 રાજુ નીચે તો જાય ને નીચે મોક્ષમાં જાય. 7 રાજુ ગમન કરી શકે છે. હવે આના ઉપરથી આત્માની શક્તિની મહિમા બતાવવા માટે આ વાત કરી છે કે એક વિમાન 1 કલાકમાં 1000 કિલોમીટર ગતિ કરે, બીજું વિમાન 1 કલાકમાં 5000 કિલોમીટરની ગતિ કરે, ને એક છે કે 1 કલાકમાં 10,000 કિલોમીટરની ગતિ કરે. તો આપણને એની મહિમા વધવા લાગે છે. પણ જે આત્માને આ વિમાનની મહિમા આવે છે, જે 1 કલાકમાં 10,000 કિલોમીટર ગતિ કરે, એ આત્માને એની પોતાની મહિમા નથી આવતી કે હું એક સમયમાં 7 રાજુ ગમન કરી શકું એવી શક્તિ વાળો છું, જેમાં મારે કોઈ પરના નિમિત્તની જરૂર નથી. જે કર્મના ઉદયનું નિમિત્ત હતું, જે ગતિ કરવામાં, એ કર્મ પણ નથી, એટલે કર્મની પરાધીનતા પણ છૂટી ગઈ.
એ છે 153. 7 એટલે સીધો સિદ્ધ શિલા ઉપર 7 રાજ્યો. મધ્યમાં છીએ, મધ્યમાંથી સીધો 7 નીચે જઈ છે, 7મી નરકમાં છે, સીધો ત્યાં જઈ છે. બરાબર. એક સમય જ લાગે ના, એ તો મોક્ષમાં જ રહેલા જીવની વાત છે. બાકી પેલા બીજાને 4 રાજ્યો વધારે વધારે 4 સમય, 4 સમય વધારે વધારે 4 સમય. એક સમયમાં બી જાય અને વધારે 4 સમયમાં. 4 સમયમાં ઓછામાં ઓછું એક સમય. પણ એ નીચે તો એક સમયમાં જાય જ નહીં. સીધી ગતિ કરે ને, આડી કરે, તુલસી ગતિ કરીને પછી સીધો જ્યાં જવું એટલે વળાંક લીધો ને, એક વળાંક જ્યાં વળાંક લીધો ત્યાં પછી સમય વધ્યા. એક વળાંકમાં 2 સમય, 2 વળાંકમાં 3 સમય, 3 વળાંકમાં 4 સમય. સિદ્ધ શિલા માટે સીધું જ્યાંથી છે ત્યાંથી જાય, એટલે દરેક પૂરી જગ્યા પૃથ્વી ઉપર ગઈ ગમે ત્યાંથી સિદ્ધ થઈ શકે. નરકમાં જતી વખતે બી આ જ નિયમ, એક સમયમાં બી જાય અને 4 સમયમાં બી. એક સમય તો કેવી રીતે જાય? કારણ કે પહેલા જાય છે ત્યારે તો ઉપર જ જાય છે. કોઈ પણ આત્માનું જયારે મરણ થાય ત્યારે આત્મા નીકળીને પેલા સીધો નીચે નીચે જાય ને એ ઉપર જ જાય. એનો સ્વભાવ પછી ટર્ન લે જ્યાં જવાનું હોય છે. પેલા ઉપર જાય, ઉપર લઈ ક્યાં સુધી જાય? જ્યાં સુધી નીચે જવાનું હોય એ રીતેનું બધું મેજરમેન્ટ હોય એના કર્મના અનુસાર. કઈ કઈ ગતિ છે એના અંદર પણ પછી 4 ગતિ હોય છે. આ ગૌમૂત્રિકા જે કીધું, ગૌમૂત્રિકા, પાણી મુક્તા, લાંગલિકા, એ બધું આગળ આવશે. જે 7મી નરકમાં જાય છે, મનુષ્યથી 7મી નરકમાં જાય, એ પછી એની ગતિ એટલે ઉપરની ગતિ કઈ નિશ્ચિત હોય છે કે ક્યાં સુધી જાય છે? ખાલી આમ ઉપર જઈને પછી એનું જ આ બધી ગતિ અનુસાર છે. એનું પ્રકરણ પણ આખું આવશે ડિટેલમાં કે કયા કેટલા વળાંકમાં કેટલો જાય, કઈ કઈ ગતિના અંદર જાય, કયો એકેન્દ્રિય બેન્દ્રિયના બધા ભેદ, પછી એના અંદર કેટલા ત્યાં એના આયુષ્યના અનુસારે જાય છે. વિગ્રહ ગતિના અંદર રહે છે તો વિગ્રહ ગતિમાં કેવું શરીર રહે છે, આત્માનો આકાર કેવો રહે છે, એ બધું આખું ચેપ્ટર નું આગળ આવે છે. કર્મની થિયોરીના અંદર બધું આવશે. એ બધું કર્મને લગતું છે ટોપિક. આ આત્માની શક્તિની વાત છે. શરૂઆતમાં બધું આપણે જેટલા પ્રકરણ છે બધા જીવના માટેના જ છે. આ બધા જીવ ને દ્રવ્ય એ. હવે છે જલકાયિક જીવ કોને કહે છે? પ્રશ્ન નંબર 153 છે. જલકાયિક જીવ કોને કહે છે? ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. આ તમને ખબર હશે. માછલી, મગર, એ બધા જીવો જળચર જીવો છે પણ જળકાયિક જીવો નથી. બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એટલા માટે એમ લખ્યું ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. જેની કાયા જળ હોય, જળકાય પાણી છે. પાણી જલકાય એટલે પાણી એક શરીર છે. એવું નથી કે જલકાયિક જીવનું આજે પાણીના અંદર કીડી પડેલી હોય તો એ કીડીનું શરીર તો પાણીથી જુદું છે, પાણીથી મળેલું નથી. પાણી પોતે જ જેનું શરીર હોય એ જલકાયિક છે. મગર તો 5 ઇન્દ્રિય છે. જળકાયિક જે છે એ તો એકેન્દ્રિય છે. 154 વાયુકાયિક જીવ કોને કહે છે? તત્સંબંધી મિથ્યાભાસ દૂર કરો. વાયુ જેવું છે, હવા જેવી રીતે આ પાણીનું કીધું એવી રીતે એવી જ રીતે 5 એકેન્દ્રિય જીવનું એ લઈ લેવાનું. મિથ્યાભાસ એટલે આ જ કે પોપટ ને કબૂતર ને કાગડા ને એ બધા વાયુકાયિક નથી. હવામાં ઉડતા હોય એ બધા. એ જળચર, ભૂચર ને ખેચર એ 3 પ્રકારના પ્રાણીઓ હોય જે જીવો છે ને. પાણીમાં રહેતા હોય એ જળચર, આકાશમાં ઉડતા હોય બધા ખેચર, અને જમીન પર પૃથ્વી પર હોય બધા ભૂચર. ભૂ એટલે જમીન, ભૂચર. આ રીતે 4 છે, 3 જીવ. તો એમાં એ કે વાયુકાયિક જીવ એટલે વાયુ જ જેની કાયા હોય એ વાયુકાયિક. એવી રીતે અગ્નિ જેની કાયા હોય. આ છે ને એકેન્દ્રિયના અંદર ત્યાં કાયિક શબ્દ લાગ્યો છે. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયમાં કઈ કાયિક નથી. કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમાં થઈ શકે છે. એટલે કાયિક ની ખુલાસો કર્યો
કે જે માછલીનું શરીર જે છે એ બાકી બધી વસ્તુ આજુબાજુની એનાથી તો જુદું જ છે, પાણી હવાથી જુદું જ છે. એવી રીતે પાણી ને હવા જે છે એના અંદર રહેલા આત્માનું શરીર એ પાણી અને હવાથી કોઈ જુદું નથી, એ જ એનું શરીર છે. એટલે કે સ્વિટ્ઝરલેન્ડના અંદર જે તેની બ્યુટી જોઈ અને એ જોતા એમ લાગ્યું કે કેટલા સરસ ઝાડ પાન છે, કેટલી સુંદરતા છે, તો એ જોતા તે જો એ સમયે એને આયુષ્ય બંધાય તો મરીને સીધો તે વનસ્પતિ કાયમાં જન્મે. અમેરિકાનો દરિયો કેટલો સાફ નિર્મળ, આમ તો એ જોતા ત્યારે કેટલો તો પાણીના અંદર જલગાય તરીકે જન્મે. પાર્ટીમાં ગયા અને ફંક્શનમાં ત્યાં જોયું લાઇટ ને એટલું બધું આમ જોયું, કેટલી સરસ લાઇટ ને બધું એટલું સરસ ડેકોરેશન છે, અગ્નિકાયમાં જન્મે. એર કન્ડિશન ની ઠંડી હવાથી ઠંડુ આમ આનંદ લાગે વાયુકાયિકમાં જન્મે. અને હીરા સોના ચાંદી વગેરે ધાતુ કે જેમાં જીવ હતા ને એના મળદા પહેરીને એમાં સુખ માને એ સમયે આયુષ્ય બંધાઈ જાય કે પૃથ્વી કાયમાં જન્મે. આવી જાગૃતિ એને જો ન હોય તો, અને દરેક સમયે જાગૃતિ હોવી જોઈએ, કારણ કે કોઈ પણ સમયે આયુષ્યનો બંધ તો પડી શકે છે. એ પણ એની લિંક હોય છે કે આ ભાવમાં જેને ધર્મ વધારે કર્યો છે, સંસ્કાર દ્રઢ કર્યા છે, એને આયુષ્યનો બંધ પણ એવા જ સમયે પડે છે કે જેવા સમયે એના પરિણામ પણ સારા હોય. કારણ કે આવતા ભાવમાં તો એને સાધના જે આગળ વધારવાની છે ને, તો દેવગતિમાં જવાનું છે સાધના કરવા માટે, તો એ સમયે એના પરિણામ પણ સારા જ હોય. એ ભવિતવ્ય આપણી ગોઠવાયેલી છે, ઓટો એરેન્જ છે. ખરાબ સમય હોય ત્યારે ના પડે. કેટલું બધું છે કે એક આતંકવાદી છે, એક ગુંડો છે, તો એનું આયુષ્ય માનો 90 વર્ષનું છે, 60મા વર્ષે એને આયુષ્યનો બંધ પડવાનો છે. હવે એને 59 વર્ષ સુધી તો બહુ પાપ કર્યા, પણ પછી 59મા વર્ષે બધું છોડી દીધું પાપ કરવાનું, અને હવે ધર્મમાં લાગી ગયો. આ બધા પાપ નકામા તો જે છે ને કે સુધરી ગયો, બસ એ મોમેન્ટે ભગવાનની પૂજા ભક્તિ કરતો હોય અને આયુષ્યનો બંધ પડે તો એવું બને પણ નહીં. એ બધું એને એ વખતે જયારે ભલે 59 વર્ષે ધર્મમાં લાગી ગયો, પણ 1 વર્ષ પૂરું થયું પછી એ સમયે કોઈ એવો જ ભાવ એને ઉદયમાં પણ એવો આવતો હોય કે બધાનું એક સાથે સાતું વાળી દે ત્યારે. કારણ કે કરેલા કર્મના ફળ, હવે આટલા પાપ કરેલા હોય તો એનું ફળ તો અહીંયા મનુષ્ય ગતિમાં ક્યાંય દેખાતું નથી. તો એનું ફળ તો એવું તીવ્ર છે કે એનું ફળ નરકમાં જ મળે. પણ હવે તો ધર્મમાં લાગ્યો છે 1 વર્ષથી, પણ વર્ષ થયું, પણ એ જે સમયે આયુષ્ય બંધાય છે એ મોમેન્ટે પાછો એને એવો ભાવ નથી, એ મોમેન્ટે પાછા પાપના ભાવ હોય, એવું પણ બને. સંસ્કાર પડવાની જરૂર છે. એટલે આના ઉપરથી કે ખાલી આયુષ્યના બંધના કાળે તમારા પરિણામ સારા રાખશો, બસ કામ થઈ જશે, એનાથી કામ નથી ચાલતું. પરિણામ એવા નહીં આવે, એ તો આખા જીવન આગળ છે, બધું એની લિંક છે. એટલે છેલ્લી ઘડીએ નવકાર સંભળાવવાનું બસ એને એવું શાસ્ત્રોમાં આવે છે કે કૂતરાને છેલ્લી ઘડીએ નવકાર સંભળાવ્યો ને એ સંભળાવવાથી સ્વર્ગે ગયો. દેડકો હતો, મોઢામાં ફૂલ લઈને જતો હતો અને ભગવાનની વાણી સાંભળવા માટે જતો હતો, ત્યાં એના હાથીના પગ નીચે કચરાયો અને સ્વર્ગમાં ગયો, દેવ થયો. પણ એ તો એની પહેલાના સમયના કેટલા સંસ્કારોને પરિણામો એવા હતા કે એના બળ ઉપર એ ગયો છે, એને ભાવ પણ એ સમય એવો હતો. એ સમયના એક ભાવ નહીં, પણ એની પૂર્વના બધા ભાવો સંસ્કારો જોડાયેલા છે. હમણાં જે વર્તમાનમાં શરીર છે એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ કરવાનું, ભલે આ જન્મમાં થાય કે ના થાય, પણ આગળ આપણા આ જે લિંક તો ઓછી થતી જશે. એટલું કામ ભવિષ્યમાં ઓછું કરવું, તમારે અટકાઈ જશો. એ જ કન્ટિન્યુટી રહેશે, નહીં તો પછી પાછું એનો એ પાછા જૂના છે એ બધા સામે આવશે. એની લિંક તો છે ભવિષ્યમાં.
એટલે પ્લાનિંગ આગળનું બધું એવું કરીને જ કરવાનું. હવે આગળ છે નહીં તો હવે જે સમજો હવે 50-60 વર્ષ આતંકવાદી છે એને સમજો કે હવે તમે એટલા વર્ષ કરી દીધા, હવે ધર્મ કરીને તો શું ફાયદો છે? કઈ થવાનું નથી. તો એ પાસે ત્યાં ને ત્યાં લાગી જાય છે, ફાયદો નથી. એટલે ત્યાં અટકી જાય. ચલો કે આ એક ભાવ થશે, મને નરકમાં જવાનું મળે, પછી એના પછી તો બધે સુધારો મળે. હા, નહીં તો પછી એમ કે આખી જિંદગી કર્યું છે તો હવે ચલો આ એક ભાવ એક વર્ષ માટે કામ સુધારવું. આની પછીના ભાવની લિંક છે, પછી અત્યારથી સંસ્કાર નાખો તો ત્યારે ઓછું કરવું પડે. બસ સમજી જાય તો ત્યાં સુધરી જાય ફટાક કરતો એક દિમાગમાં. એટલે બે વસ્તુ ના થાય, એ નિરાશ પણ ન થઈ જાય અને કશો જોશમાં ના આવી જાય. સારું કે હું તો એક વર્ષ ધર્મમાં લાગી ગયો, મારે પાપ લાગવાના નથી, એમ ન લાગે એને. એને બે ખબર હોય કે ભૂતકાળની પણ લિંક છે અને આને ભવિષ્ય સાથે પણ લિંક છે. આખું ધારા રૂપે એક સાથે જ આખું એનું છે. ખાલી અંતર એટલું છે કે આપણું જ્ઞાન એવું અજ્ઞાન રૂપ વર્તમાનમાં છે કે ખંડ ખંડ રૂપે જણાય છે. એક એક વર્તમાન પર્યાય જણાય છે. ભવિષ્યનું જણાતું નથી, ભૂતકાળનું ભૂલાઈ જાય છે. જ્ઞાનની પરાધીનતાના કારણે. આ વાયુ કઈક જીવનું થયું. 155 વિકલેન્દ્રિય એટલે શું? પાછી ઓછી હોય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય, એ 3 જીવોને એક ગ્રુપના અંદર વિકલેન્દ્રિય કહેવાય. 2 to 4. આમ જે બધાના રીતે કેટેગરી છે કે એકેન્દ્રિય જીવ, પછી 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય જીવ. એકેન્દ્રિય જીવનું નામ સ્થાવર છે. 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય જીવનું નામ ત્રસ છે. અને 2 ઇન્દ્રિય થી 4 ઇન્દ્રિય જીવ એમનું નામ વિકલેન્દ્રિય છે. અહીંયા એ છે કે જે ત્રસ પર્યાયનો કાળ જે એને મળે છે એની અપેક્ષા એને આટલા વર્ષ કીધા છે કે 2000 સાગરોપમ વર્ષ માટે ત્રસ પર્યાયમાં આવે છે. એમાં પંચેન્દ્રિયના આટલા ભાવ હોય છે ને એ ભાવ કાઢતા મોટા ભાગનો કાળ એનો આ વિકલેન્દ્રિયમાં જાય છે. બે ઇન્દ્રિય થી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. એટલે એકેન્દ્રિય પર્યાયમાંથી આ 2 ઇન્દ્રિય પર્યાયની પ્રાપ્તિને પણ એવી દુર્લભ કીધી છે જેવી રીતે ચિંતામણી રત્નની પ્રાપ્તિ દુર્લભ કીધી 6 ટાળામાં. દુર્લભ લહી જ્યો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસતણી લટ પીપીલ અલી આદિ શરીર ધર ધર મર્યો સહી બહુપીર. એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય પર્યાયમાં આવવું એ પણ એટલું દુર્લભ છે જેવી રીતે ચિંતામણી રત્ન મળવું. આ પંચેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં જવું દુર્લભ નથી. હવે એનાથી સમજવાનું એ છે કે એકેન્દ્રિયથી 2 ઇન્દ્રિય આટલી દુર્લભ હોય તો એકેન્દ્રિયમાંથી સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણું એ કેટલું દુર્લભ હોય. એ મનુષ્ય જીવનની દુર્લભતામાં 172 નંબર પ્રશ્નમાં આવશે. જો વિકલેન્દ્રિય થઈ. લટ, પીપીલ અને અલી આ 3 એક્ઝામ્પલ આપ્યા છે. લટ એટલે ઈયળ, પીપીલ એટલે કીડી અને અલી એટલે ભમરો. 2 ઇન્દ્રિયના દ્રષ્ટાંતમાં ઈયળ, 3 ઇન્દ્રિયના દ્રષ્ટાંતમાં કીડી અને 4 ઇન્દ્રિયના દ્રષ્ટાંતમાં ભમરો. એને સ્પર્શન ઇન્દ્રિય ને રસન ઇન્દ્રિય છે. નોટ એની 2 બટ ફર્સ્ટ 2 જે આપણે વાત કર્યા કરી હતી. એ રીતે 3 ઇન્દ્રિય છે તો એને ફર્સ્ટ 3 સ્પર્શન, રસના અને ઘ્રાણ.
4 ઇન્દ્રિય અને ફર્સ્ટ 4 સ્પર્શન, રસના, ઘ્રાણ ને ચક્ષુ. એ રીતે. લટને આંખો નથી, કોને? લટ ના નથી. એટલે આંધળા જેવું છે. હા, સ્પર્શ હિસાબે એ જવાનું નક્કી કરે છે ક્યાં જવું. કીડીને પણ ચેલેન્જમાં કીધી કીધી ભમરો તો કીડીનો આંખ તો દેખાય એ પણ એ જે છે ને ચાલે છે એ પણ સૂંઘીને ચાલે છે નાકથી એને. ચેલેન્જમાં કઈ અને શું કઈ ઇન્દ્રિય આવી? સ્પર્શન, રસના, ઘ્રાણ ને ચક્ષુ. કર્ણ ઇન્દ્રિય ન હોય એટલે કર્મ છેલ્લે છે. એટલે ભમરો ઘરમાં આવે તો અવાજ કરીને નહીં ભગાડવો. આમે સાંભળતો નથી, કાન નથી એને. પણ એક એમાં એ છે કે એનો ઉપયોગ પણ એમાં ને એમાં વધારે રહે. એટલે જેની ઓછી ઇન્દ્રિય હોય ને એની એ સેન્સ પાવરફુલ હોય એના અંદર. એ વધારે એને દુઃખ થાય છે એ ઇન્દ્રિય થકી. જેમ કે નિગોદનો જીવ છે તો નિગોદના જીવને તો કઈ દેખાતું નથી, સંભળાતું નથી, કઈ નહીં, તો ન જાણે તો કઈ દુઃખ નહીં, સાંભળવાનું નહીં, કઈ દુઃખ નહીં, શાંતિ. જાણે તો દુઃખ થાય ને સાંભળે તો દુઃખ થાય ને કોઈનું સાંભળવું નહીં, કોઈનું જાણવું નહીં, કઈ નહીં, એટલા દુઃખથી તો બચ્યો એમ નથી. એ જ મોટું દુઃખ છે. કારણ કે અંદરમાં ઈચ્છા તો છે અને જાણવા માટેના નિમિત્તો નથી. એ એના દુઃખનું કારણ છે. અહીંથી ચાલીને ત્યાં જવું તો છે પણ પગ તૂટેલો છે, કોઈ લઈ જતું નથી, પરાધીનતા છે, લાકડીના સહારે ચાલવું પડે છે. તો એ જે છે એ પરાધીનતા છે. ઈચ્છા હોવા છતાં ઈચ્છા પૂરી નથી થતી. અને એને પણ એ ઈચ્છા છે કે હું જાણું, આ જાણું, આ જાણું, આ જાણું. એને ઈચ્છાનો અભાવ નથી, એ ભોગવવા રૂપ છે. બસ ભોગવું ભોગવું ભોગવું. દુઃખને પણ જેમ મનુષ્યને પણ શક્તિ નથી અત્યારે આખા જગતને જાણવાની વ્યક્તતા એવી, પણ તો આને જાણવું, આને જાણવું, આ પણ જાણવું, આ પણ જાણવું, એવી જે ઈચ્છા થાય છે નથી જાણાતું એટલે દુઃખ થાય છે. કેપેસિટી નથી એવું જાણવાની આખા જગતની અને દુઃખ થાય છે. એવી રીતે છે નિગોદના જીવને પણ એ જાણવાની ઈચ્છા હોવા છતાં પણ એ જાણી નથી શકતો, એ દુઃખ છે. અને એ સેન્સ એની પાવરફુલ છે. પહેલા સમયમાં માનો કે પંચેન્દ્રિયને ઉપયોગ સ્પર્શેન્દ્રિયમાં જોડાય, સ્પર્શેન્દ્રિયથી વસ્તુને જાણી, રસનેન્દ્રિયથી જાણી, ત્રીજા સમયે ઘ્રાણેન્દ્રિયથી, ચોથા સમયે ચક્ષુઇન્દ્રિયથી, પાંચમા સમયે કર્ણેન્દ્રિયથી. પણ એકેન્દ્રિય જીવને શું છે કે પહેલા સમયે સ્પર્શેન્દ્રિયથી, બીજા સમયે સ્પર્શેન્દ્રિયથી, ત્રીજા સમયે સ્પર્શેન્દ્રિયથી, અને સ્પર્શથી જ જ્ઞાન થાય છે. એટલા માટે એનું એ જે જોડાણ છે એ સ્પર્શેન્દ્રિયનું તે વધારે છે. અને અનાદિકાળનો એ સંસ્કાર સ્પર્શેન્દ્રિયના ભોગનો છે. એટલા માટે કામ વિકારને સૌથી વધારે કીધું છે, કારણ કે સ્પર્શેન્દ્રિય જે છે અનાદિકાળનો સંસ્કાર સ્પર્શ વાળો હતો. પહેલો એ જ છે કામ ક્રોધાદિ કે છે. પેલા કામ ક્રોધાદિ, છેલ્લે સુધી એ પાછું છે 25 પ્રકારના કષાય છે. એમાં ક્રોધ, માન, માયાલો, વાસ્ય, રતિ, પછી જાય અનંતાનુબંધીના 16 ભેદ. અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. એ વેદનો ઉદય, એ કામ વિકારનો ઉદય એ છે 25મો કષાય છે, છેલ્લે સુધી હોય છે. એ કામ ક્રોધ નો અર્થ એ છે, ક્રોધ એટલે પહેલો અને કામ એટલે છેલ્લો, 25મો નપુંસક વેદ. કામ ક્રોધ થી રહિત એનો મતલબ 25 કષાય થી રહિત, 1 થી 25 સ્વભાવ થઈ. હા, અનંતાનુબંધી ક્રોધ પેલો છે, પછી અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ,
અપ્રત્યાખ્યાના વરણ ક્રોધ એવી રીતે 16 ને 25. હવે પ્રશ્ન છે 156. નિર્વિકલ્પ દશા કેવી હોય? વિકલ્પની પરિભાષા ખબર હોય તો નિર્વિકલ્પની પરિભાષા ખબર હોય, નિર્વિકલ્પની પરિભાષા ખબર પડે તો નિર્વિકલ્પ દશાની પરિભાષા ખબર પડે. આ દશા વિકલ્પ એટલે શું? જ્ઞેયોના લીધે જ્ઞાનમાં ભેદ માલુમ થવો તેનું નામ વિકલ્પ. આ વિકલ્પની પરિભાષા છે, સમયસારમાં બતાવી છે. જ્ઞેયોના લીધે જ્ઞાનમાં ભેદ માલુમ થવો એટલે વિકલ્પ. એટલે કે પહેલા સમયે પેનને જાણ્યું, બીજા સમયે નોટબુકને જાણી, ત્રીજા સમયે ચશ્માને જાણ્યા, તો આ રીતે જ્ઞેયોને જાણવાથી જ્ઞાનમાં ભેદ લાગે છે કે આને જાણ્યું, મેં આને જાણ્યું, મેં આને જાણ્યું. અંદરમાં તે ત્રણને જાણ્યું એવું લાગે છે, પણ આ ત્રણેય કાળે હું એક એવી ધારા નથી રહેતી. પણ એવી ધારા ન રહી શકે, કારણ કે જ્ઞેયો બધા અલગ અલગ જાણે છે, ઉપયોગ એમાં જાય છે. એટલા માટે ઉપયોગ જો ભેદમાં જાય તો નિયમથી વિકલ્પ થાય, અને ઉપયોગ અભેદમાં રહે તો નિયમથી નિર્વિકલ્પ થાય. હવે અભેદમાં એટલે ન્યાયકમાં, અને ભેદમાં એટલે અલગ 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 બધી વસ્તુઓમાં. એટલે જેટલી અલગ અલગ વસ્તુમાં ઉપયોગ જાય છે, કે આ સમયે આ જ્ઞેય, બીજા સમયે બીજા જ્ઞેયને ઉપયોગ જેમ સંચળ થઈને ફરે છે, તો એ બધા વિકલ્પ છે. ને વિકલ્પને જાળ કીધી છે આ રીતે. પેલા આના વિકલ્પ, પછી આના વિકલ્પ, પછી આના વિકલ્પ, પછી આના વિકલ્પ, આ રીતે આખી દુનિયાના વિકલ્પ જે થાય છે, આમ ઝાડ તૈયાર થઈ જાય છે. કરોળીઓ જેમ ઝાડ તૈયાર કરે ને પોતે જ ફસાય અંદર, એવી રીતે પોતે વિકલ્પની ઝાડ તૈયાર કરે છે અને પોતે જ અંદર ફસાય છે. પહેલા તો એ નિર્વિકલ્પ દશા કોને હોઈ શકે? દરેક સંઘની પંચેન્દ્રિય જે સમ્યક દર્શનની વાત કરીએ છીએ એનું નામ જ નિર્વિકલ્પ દશા છે. સમ્યક દર્શન પ્રગટ થવાનું મતલબ નિર્વિકલ્પ દશા થવી. બે વચ્ચે અંતર શું છે? સમ્યક દર્શન અને નિર્વિકલ્પ દશા બહુ સૂક્ષ્મ અંતર છે. સમ્યક દર્શન આત્માના શ્રદ્ધા ગુણની પર્યાય છે, શુદ્ધ પર્યાય. ને નિર્વિકલ્પ દશા આત્માના અનંત ગુણોની પર્યાય છે, એક ગુણની. અનંત ગુણોનું પરિણમન એનું નામ નિર્વિકલ્પ દશા છે. એક ગુણના શ્રદ્ધા ગુણનું જ પરિણમન એકલા, એનું નામ તો સમ્યક દર્શન છે. એકલા જ્ઞાન ગુણનું પરિણમન એનું નામ તો સમ્યક જ્ઞાન છે. એકલા ચારિત્ર ગુણનું પરિણમન એનું નામ તો સમ્યક ચારિત્ર છે, વિતરાગતા છે. એકલા સુખ ગુણનું પરિણમન એનું નામ તો સુખ છે. પણ અનંત ગુણો જ્યારે અભેદ રૂપે પરિણમે છે, એક રૂપે પરિણમે છે, ત્યારે એ પરિણમનને નિર્વિકલ્પ દશા કહે છે. થાય તો સમ્યક દર્શન ના બળે થાય છે. ના, એના બળે સમ્યક દર્શન થાય છે. હા, એના બળે સમ્યક દર્શન થાય. જયારે એ થંભી જાય છે ત્યારે તત્વ સમજાઈ જાય, ત્યારે સમ્યક દર્શન થઈ જાય. અને એ પછી રહેતી નથી, નિર્વિકલ્પ દશા નથી રહેતી, પણ સમ્યક દર્શન રહે છે. નિર્વિકલ્પ દશા અંતર્મુહૂર્ત કાળ સુધી રહે તો કેવળ જ્ઞાન થઈ જાય. ઝબકારો થાય એમાં કોઈ સામેવાળી વસ્તુ દેખાય છે, બસ હવે પછી એ રહી જાય છે. પછી એ વસ્તુ છે એ યાદ રહી જાય, યાદ રહી. એક સમયમાં થયું પછી અનુભૂતિ, અને એક ધારારૂપ ચાલુ છે. સમ્યક દ્રષ્ટિની અનુભૂતિ ને કેવળી ભગવાનની અનુભૂતિમાં ફોટો અને વિડીયો એટલું અંતર છે.
એક ફોટોમાં એક ક્લિક કરતા જે આવી ગયું બસ હવે રહી ગયું, એક સમયમાં જે આવ્યું ને વિડીયોમાં ધારારૂપે એનું એ ચાલુ ટોટલ એક્ટિવિટી ચાલે. ચાલે છે. અહીંયા એક સમય માટે પણ જે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ છે એવી પ્રતીતિમાં પાછી એવી બેસી ગઈ છે કે પછી પાછો ફોટો તો પાછો રીલ જ્યાં સુધી રહે છે જેમ ચાલે છે એ ફોટો પાછો પરમાનન્ટ રહે છે. એમાં જે આવેલું ચિત્ર છે એ એક મોમેન્ટનું છે, પણ એ ચિત્ર પછી પ્રિન્ટ કાઢ્યા પછી એ તો પરમાનન્ટ રહે છે, એ એક મોમેન્ટ નથી રહેતું. એટલે નિર્વિકલ્પ દશા એક સમયમાં થાય છે, પણ નિર્વિકલ્પ દશા થયા પછી એની જે પ્રતીતિ છે એ નિરંતર રહે છે. નાના બાળકને એ નિર્વિકલ્પ દશાનો મતલબ અનુભૂતિ છે, નિર્વિકલ્પ આત્માનુભૂતિ કહેવાય છે અને એક સમ્યક દર્શન કહેવાય છે. અનુભૂતિ અને પ્રતીતિ બાળકે મીઠાઈ ખાધી અને ચાખતા એને જે મીઠાશ લાગે છે પછી દૂર જાય છે, દૂર જઈને પછી એ વખતે મીઠાશનો અનુભવ નથી કરતો, મીઠાઈ તો ગઈ પેટમાં પતી ગઈ, પણ એની પ્રતીતિ રહી ગઈ છે કે મીઠાઈ આવી હોય છે, આના સુખ છે, બધું ખબર છે, અનુભવ નથી. અને એ પ્રતીતિ એવી છે, પ્રતીતિના બળ ઉપર પાછો મીઠાઈ પાસે જાય છે અનુભવ કરવા, સુખ ત્યાં જ છે. આત્માના ધ્યાનમાં લીન થયા, અમુક સમય સુધી નિર્વિકલ્પ દશા રહી, પછી નિર્વિકલ્પ દશામાંથી બહાર આવ્યા, આહાર લેવા માટે બેઠા હોય ત્યાં પણ પ્રતીતિ એ જ છે કે સુખ અહીંયા નથી, સુખ ત્યાં છે. જેમ પછી ભલે બીજું બધું કામ કરતો હોય છોકરો, પણ એને અંદરમાં પ્રતીતિમાં પડ્યું છે કે આ મજા ત્યાં છે, અને એ પ્રતીતિ પાછી લઈ જતી હોય અહીંયા નિર્વિકલ્પ દશા તરફ. ચોથા ગુણસ્થાનમાં હોય તો દર 6 મહિને સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ અનુભૂતિ થાય જ, મેક્સિમમ ટાઈમ આટલો છે. થાય કે કરવી પડે? થાય જ, થાય. કરવી પડે એ તો કરતા પણ તો રહ્યું નથી, અકર્તા થઈ ગયા, અસહજ છે. જ્યાં સુધી મિથ્યાત્વની ભૂમિકા છે ત્યાં સુધી આ બધું કરતા પણ છે કે આમ કરો ને આમ કરો. આ તો નિર્વિકલ્પ અનુભૂતિ મેક્સિમમ કાળ બતાવ્યો કે 6 મહિના સુધી તે નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય તો સમ્યક દર્શન ટકીને રહે, પણ સમ્યક દર્શન થયા પછી 6 મહિના સુધી નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય તો સમ્યક દર્શન છૂટી જાય. શાયિક હોય એને દર 6 મહિને થતું જ નિયમથી થાય, મેક્સિમમ ટાઈમ બતાવ્યો હતો. અને જો 5મા ગુણસ્થાનમાં હોય તો દર 15 દિવસે એકવાર નિર્વિકલ્પ અનુભૂતિ મેક્સિમમ થઈ જાય. એના માટે 15 દિવસનો મેક્સિમમ ટાઈમ બતાવ્યો છે. એના વચ્ચે તો પછી કેટલી વાર થઈ જાય? એ વખત થઈ જાય. પણ આ તો આટલો ટાઈમ સુધી ન થાય એ પોસિબલ છે, તો એ જ્ઞાની પણ નથી ખંડિત થતું એમ. 6 મહિના માટે એટલે રામ જે છે 6 મહિના સુધી ફર્યા હતા ને, પણ 7 મહિના નતા ફર્યા એટલે પછી અંદર આવી જાય એટલે સુધી લિમિટ છે સમ્યક દ્રષ્ટિની. આ બધું બહુ પર્ટિક્યુલર છે. અને 6થા ગુણસ્થાનમાં હોય તો દર અંતર મુહૂર્તે એક વખત આત્માની અનુભૂતિ થાય, નિર્વિકલ્પ અનુભૂતિ. એટલે ચોથામાં 6 મહિને, 5મામાં 15 દિવસે અને 6થા ગુણસ્થાને દર અંતર મુહૂર્તે નિર્વિકલ્પ અનુભૂતિ થાય. જો દર અંતર મુહૂર્તે નિર્વિકલ્પ, અત્યારે કોઈ સાધુ 6થા ગુણસ્થાનમાં છે, અંતર મુહૂર્તનો કાળ થયો, અનુભૂતિ થઈ નહીં, તો નિયમથી પછી નીચે આવી જાય. છઠ્ઠે તો હોય છે, 5મે આવી જાય. હવે 15 દિવસનો ટાઈમ છે, 15 દિવસે નહીં થાય તો ચોથે આવી જાય. 6 મહિનાનો કાળ છે, જો ન થાય તો પહેલે આવી જાય. આ અનિવાર્ય રૂપે થવી જોઈએ. 7મા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા જ હોય છે. 7માં પહોંચી ગયો, 7મા અને 7થી આગળ બધે
7, 8, 9, 10 સાતમાથી પડી તો છઠ્ઠામાં આવે છે. છઠ્ઠામાં વિચાર પછી વિકલ્પ થઈ ગયા. સાતમાંથી વાત કરું, સાતમું અને સાતમાંથી ઉપર. સાતમામાં continue ટકી રહે. એ નિર્વિકલ્પ દશાનું નામ જ તે સાતમું ગુણસ્થાન છે. પાછા વિકલ્પ થઈ ગયા તો છઠ્ઠું. કન્ટિન્યુ ટ્રેન. સાધુને 2 દશા હોય, ક્યારેક વિકલ્પમાં હોય, ક્યારેક નિર્વિકલ્પ હોય. નિર્વિકલ્પમાં હોય ત્યારે સાતમું, વિકલ્પમાં હોય ત્યારે છઠ્ઠું. એ ઝૂલતા હોય છે. એટલે 7માંથી 13માં 12માં પહોંચવા માટે ટાઈમ 48 મિનિટમાં જે પહોંચી છે. અંતર્મુહૂર્ત. બધા ગુણસ્થાન ફટાફટ 13મા સુધી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. ફટાફટ આવી જાય એકદમ. આગળ પછી વાંધો જ નથી. વાંધો પહેલેથી ચોથામાં જવામાં છે. ત્યાં પગથિયા મોટા મોટા છે, આમ આમ છે, પછી 8, 7માંથી આમ છે સીધું. શ્રેણી છે ને ત્યાં. શ્રેણી છે. એનો વિશેષ ખુલાસો કરી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહું.